क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું નવા સપ્તાહની નવી શરૂઆત, મંથલી એક્સપાયરીનું આ સપ્તાહ. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં નજર કરીશું આજના બહુ મોટા ઘટાડાના જે સંકેતો છે તેને સમજવાની કોશિશ કરીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે આર્થિક ગ્રોથની ચિંતાને કારણે શુક્રવારે કડાકા સાથે બંધ થયા અમેરિકન માર્કેટ્સ. મોંઘવારીની ચિંતામાં ડાઉ 750 પોઈન્ટ તૂટ્યો. 2025નો સૌથી મોટો ઘટાડો નોંધાયો. ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટથી વધુ ઘટ્યો. મોટા ઘટાડા સાથે ઓપનિંગના સંકેત સામે ડાઉ ફ્યુચર્સમાં 150 પોઈન્ટની તેજી. જાપાનના માર્કેટમાં આજે રહેશે રજા. 3% ઘટીને ક્રૂડ ફરી આવ્યું $74 નજીક. 2 મહિનાના તળિયે પહોંચ્યું ક્રૂડ. સોનામાં $2,950 પર ફ્લેટ કારોબાર. 1.5% ઘટીને $33 પર આવ્યો ચાંદી. 28 માર્ચથી નિફ્ટી 50માં સામેલ થશે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ અને ઝોમેટો. સામે બીપીસીએલ અને બ્રિટાનિયા નિફ્ટી 50માંથી થઈ જશે બહાર. લ્યુપિનના ન્યૂ જર્સી પ્લાન્ટને યુએસએફડીએ દ્વારા મળી ક્લીન ચીટ. સામે સંજિનના બેંગલુરુ પ્લાન્ટને મળ્યા 5 અવલોકન. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે એક મોટા ઘટાડાના સંકેત બની રહ્યા છે. પ્રોબ્લેમ શું છે કે ગયા વખતે એટલે કે ગયા સપ્તાહે શુક્રવારે જે ક્લોઝ અમેરિકન માર્કેટ્સમાં જોવા મળ્યું છે તે પ્રોબ્લેમ હતો. અમેરિકન માર્કેટ્સમાં જે મોંઘવારી અને ગ્રોથને લઈને જે એક ચિંતા છે તે ચિંતા ફરી એકવાર હાવી થઈ રહી છે અને આ ચિંતાના કારણે થઈને ફરી એકવાર ભારતીય માર્કેટ્સ જે છે તેમાં પણ એક રિએક્શન આવતું તમને જોવા મળી રહ્યું છે. તો આવો સૌથી પહેલાં તો ગિફ્ટ નિફ્ટીના રિએક્શન પર તમે નજર કરી લો. ગિફ્ટ નિફ્ટીનું રિએક્શન તમને 100-150 પોઈન્ટ આસપાસના ઘટાડાના એટલે કે ગેપ ડાઉન ઓપનિંગના લગભગ 0.5% આસપાસની ગેપ ડાઉન ઓપનિંગના સંકેતો આપી રહ્યું છે. એટલે મોટા ઘટાડાના સંકેત અહીંયા છે. હવે અમેરિકન માર્કેટ્સમાં શુક્રવારે ઘટાડો હતો, પણ આજે તમે જુઓ તો ડાઉ જોન્સ સવારના ફ્યુચર્સ છે તે 0.5% પોઝિટિવ છે. એટલે આપણે જેટલા નીચે છીએ એટલા જ લોકો ઉપર છે. અમેરિકન માર્કેટ્સ ફરી એકવાર રિકવર થઈ રહ્યા છે, પણ ભારતીય માર્કેટ્સ નથી થઈ રહ્યા. નાસ્ડેક ફ્યુચર્સ જુઓ, એ પણ લગભગ 0.5% આસપાસની મજબૂતી તમને બતાવી રહ્યા છે. તો ઓવરઓલ નહીં નફો નહીં નુકસાનમાં તમે લગભગ અમેરિકન માર્કેટ્સને આવતા જુઓ છો, પણ ભારતીય માર્કેટ્સ છે જે હજુ પણ મૂળ સુધારવાના મૂડમાં નથી. હવે આવો પહેલાં તો વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ. ઓલરેડી પાછલું સપ્તાહ ખરાબ હતું, એમાં પણ આ સપ્તાહની શરૂઆત ખરાબ થઈ રહી છે. એમાં પણ એક દિવસ ઓછો છે, એમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી અટકી નથી. આપણી પાસે બુધવારે માર્કેટમાં રજાનો દિવસ છે, એટલા માટે આપણી પાસે ટ્રેડિંગ એક્સપાયરીના હિસાબથી જોવા જાઓ તો ટેકનિકલી 2 જ દિવસ છે, પછી સીધો ગુરુવાર એટલે કે સોમ અને મંગળ, અને ત્યારબાદ સીધો ગુરુ. બરાબર છે. હવે વિદેશી રોકાણકારો વેચવાલી કરીને ગયા છે ફરી એકવાર. તેમના તરફથી 3,500 કરોડની વેચવાલી આ ફિક્સ આંકડો થઈ ગયો છે એમનો. 3,500થી 4,500 કરોડ રૂપિયાની વેચવાલી તેઓ દરરોજ કરીને જાય છે, તે ફિક્સ છે. સામે ડીઆઈઝ મન મૂકીને ખરીદદારી તો કરી જ રહ્યા છે. હા, થોડી ઓછી ખરીદદારી એમણે કરી. પાછલા સપ્તાહે મન મૂકીને ખરીદદારી કરી હતી, પણ શુક્રવારે થોડી કમ્પેરેટિવલી ઓછી ખરીદદારી કરી. ઇન્ટરેસ્ટિંગ આંકડા અહીંયા છે. આ તમે જુઓ છો ફ્યુચર્સમાં 809 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા તેમણે, પણ સામે 562 કરોડના ફ્યુચર્સ જે છે બેંક નિફ્ટીના વેચ્યા. કારણ કે હવે મંથલી એક્સપાયરીના પ્લે હવે અહીંયા તમને થતા જોવા મળશે. આ તમે જુઓ છો, આ છે ફિન નિફ્ટી. ફિન નિફ્ટી એકદમ મામૂલી ફ્યુચર્સમાં વેચવાલી છે. મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ હેવી વેચ્યા છે 216 કરોડ રૂપિયા આસપાસના, અને નેક્સ્ટ 50ના ફ્યુચર્સમાં પણ તમને મોટી વેચવાલી જોવા મળી રહી છે. તો અલ્ટિમેટલી એવું સમજવા મળી રહ્યું છે આપણને અહીંયાથી કે ખાસ જે નિફ્ટીના ફ્યુચર્સ છે તેમણે ખરીદ્યા તેને હવે કઈ રીતે ટ્રીટ કરવું.
આઈડિયલી તેમણે ફ્યુચર્સ ખરીદ્યા છે એટલે પોતાની પોઝિશન્સ અમુક રોલ ઓવર કરી હોય તેવા કદાચ સંકેત આપણે સમજવા જોઈએ પ્રાઇમા ફેસી. તો આ સ્થિતિને બેનિફિટ ઓફ ડાઉટ આપીએ, આગળ વધીએ. આવો FII2 ઇમેજ પર, જેમાં આપણે ઓપ્શન્સના કારોબારને સમજી લઈએ. ઓપ્શન્સના હિસાબથી તેમણે શું કર્યું છે તે તમે જુઓ. ઓપ્શન્સમાં 1229 કરોડ રૂપિયાની ટોટલ ખરીદદારી છે, જેમાંથી 1434 કરોડ રૂપિયાની ખરીદદારી જે છે તે તેઓ નિફ્ટીમાં કરીને ગયા છે. બેંક નિફ્ટીના ઓપ્શન્સની ખરીદદારી જે છે તે 1249 કરોડ રૂપિયાની છે. સો ઓપ્શન્સ જે છે તે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના તેઓએ ખરીદ્યા છે. ફ્યુચર્સ જે છે તેઓ નિફ્ટીના ખરીદીને ગયા છે અહીંયાથી ખાસ. તો બહુ જ રસપ્રદ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. 956 કરોડ રૂપિયા આસપાસના તમે જુઓ અહીંયાથી ખાસ ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે. ખાસ મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ પણ અહીંયાથી તેઓ 450 કરોડ 450 કરોડ રૂપિયાના વેચીને ગયા છે અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ પણ તેમણે વેચ્યા. ઇવન સ્ટોક ફ્યુચર્સમાં પણ નજર કરો તો સ્ટોક ફ્યુચર્સ પર તેઓ વેચીને ગયા છે. એટલે કોઈ પણ રીતે કંઈ ખાસ રાહતના સંકેત નથી, બસ સ્ટોક ઓપ્શન્સ ખરીદ્યા છે. અને વિક્સ તમારું જે છે તે 1453નો ક્લોઝ બતાવે છે, જે 1%નો ઘટાડો બતાવી રહ્યો છે. આપણો ક્લોઝ ખરાબ હતો, જુઓ 795, 22,795નો ક્લોઝ હતો. અને આવી સ્થિતિમાં આવો નજર કરી લઈએ હવે નિફ્ટીના ડેઇલી સેટઅપ પર, જેનાથી સમજમાં આવશે કે પરિસ્થિતિ શું બની શકે તેમ છે. ઓલરેડી શુક્રવારે અને પાછલા સપ્તાહે મોટો ઘટાડો આપણે જોયો હતો. વારંવાર 800 તોડવાની કોશિશ કરી અને છેલ્લે તમારો ક્લોઝ જે છે તે પણ 800ને નીચેનો આવ્યો છે. પણ હવે શું થઈ શકે? 800થી તમે બીજા 100-125 પોઈન્ટ આસપાસનો ઘટાડો, ઓલમોસ્ટ 798નો ક્લોઝ છે, 795નો, એટલે બીજા 100-125 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમે જોઈ રહ્યા છો, રાઈટ? મતલબ કે તમે 600નો જે મેઇન તમારો સપોર્ટ એરિયા છે, જે ટ્રેન્ડ લાઇન આપણે બનાવી હતી, જે હું તમને પછી મંથલી ચાર્ટમાં બતાવીશ આગળ, તેને તોડવાની કોશિશ આજે કરશો. એટલે હવે મેઇન તમારા માટે જે સપોર્ટ એરિયા બનતા જોવા મળી રહ્યા છે તે છે અહીંયાથી 22,600. અને આ તૂટવા પર નીચે 400-450 એકમાત્ર છેલ્લી જગ્યા બને છે. રાહતની આશા ત્યાંથી રહેશે, કારણ કે ત્યાં આપણે જેમ છેલ્લે પહેલાં વાત કરી હતી તેમ ફિબોનાકી રિટ્રેસમેન્ટ જે છે તે લેવલ આવીને ઊભું રહે છે. પણ આઈડિયલ ફેઝમાં આજથી નવી મંદીની શરૂઆત થાય છે કે નહીં તેનું કન્ક્લુઝન આજના ક્લોઝ પર તમને મળે. મતલબ કે આજે જો તમે હવે ક્રુશિયલ લેવલ જે એટલીસ્ટ આ 795નું લેવલ છે કે પછી 800નું લેવલ છે તેને નીચે એટલીસ્ટ 22,700 જે રિસેન્ટ સ્વિંગ લો તમારા આ બની ગયા, બરાબર છે? 22,700ના અહીંયા છે, આ છે, તમે આ બધા જ લેવલ્સ જુઓ. એટલે 22,700ને ઉપર આજે બંધ આપવો જોઈએ નિફ્ટીએ. જો એવું નથી થતું તો પછી આ જે ટ્રેન્ડ લાઇન આગળથી આપણે જોઈ હતી, જે ટ્રેન્ડ લાઇન ધીરે ધીરે ઘટતી અહીંયા આવે છે, એ જ ટ્રેન્ડ લાઇન પ્રમાણે તમે સતત ઘટતા જઈ રહ્યા છો. એટલે હવે ન્યૂનતમ સ્તરો પર તમારા માટે થઈને 22,700, 600, 450 આ બધા લેવલ તો થઈ ગયા. ઉપરના સ્તરો પર તમે જે જગ્યાએ અટકી રહ્યા છો વારંવાર, તેમાં પહેલાં તો તમારી જે મૂવિંગ એવરેજ છે તે 23,000 પર આવીને અટકે છે, તે તમે ભૂલી જાઓ. મેઇન લેવલ જે ઉપરના સ્તરો પર તમે રિજેક્શન તમે જોઈ રહ્યા છો દરરોજ તે આવે છે અહીંયાથી ખાસ 22,900. એટલે 22,900 જે છે તે ઉપરના સ્તરો પર તમારા અવરોધ બની રહ્યા છે. હવે તમે આજે નવો ઘટાડો શરૂ કરશો તે તમને 600, 450, 700 આ બધા તરફ લઈ જશે. આ છે ડેઇલી ચાર્ટ્સનું સેટઅપ. હવે આવી જાઓ મંથલી ચાર્ટ પર, કારણ કે એક ન્યૂનતમ સ્તરોની જે ટ્રેન્ડ લાઇનની આપણે વાત કરી હતી, જે 600 પર એક નાનકડો સપોર્ટ આવે છે, તે કેટલો ટકશે નહીં ટકે તેની આપણે વાત કરી લઈએ. આ છે તમારી ફેબ્રુઆરીની કેન્ડલ, જેમાં ન્યૂનતમ સ્તરો પર આ એક ટ્રેન્ડ લાઇન આપણે બનાવીને રાખેલી છે કે જે હવે સપોર્ટનું થોડું ઘણું કામ અહીંયાથી ખાસ કરી શકે તેમ છે. અને તે લેવલ અહીંયાથી ખાસ તમારા માટે બને છે તે છે ઓલમોસ્ટ 600, એટલે 22,600. મેં 450 તમને કહ્યું હતું, રાઈટ? તમે જુઓ એ તાળો આપણે અહીંયા મળી રહ્યો છે 22,450, 436 પર તમારી મંથલી ચાર્ટ્સની 20 દિવસની મૂવિંગ એવરેજ આવે છે. એટલે 22,400 આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપીએ, બીજા 50 પોઈન્ટ 20 પોઈન્ટની નીચે જગ્યા ખુલ્લી રાખીએ. તો હવે ઇન્ટ્રાડે આ બે લેવલ્સ તમારા માટે મહત્ત્વના થઈ ગયા. અને ઉપરના સ્તરો પર ઓબ્વિયસલી હવે તો આમ તો ફેબ્રુઆરીની હાલત ખરાબ જ છે, તેમ છતાં પણ એક વખત બેનિફિટ ઓફ ડાઉટ આપવા માટે થઈને હું 22,900 સ્ક્રીન પર લઈ આવું છું, કેમ કે આ લેવલ છે કે જ્યાં આગળ વારંવાર અટકવાની કોશિશ નિફ્ટીએ કરી જરૂર છે. એટલે આ 3 લેવલ્સ આ મંથલી લેવલ્સના હિસાબથી, અને તમારી આજે ટ્રેન્ડ લાઇનની હું વાત કરી રહ્યો હતો તે અહીંયાથી લઈને અહીંયા સુધી જે આવી છે
તમારું આ ક્લોઝ થશે એટલે તમે આ જ ટ્રેન્ડ લાઇનને ફોલો હજુ પણ કરી રહ્યા છો તેવું આપણને સમજવા મળશે. તો નોઝ ડાઇવ સ્થિતિમાં જે પ્રકારની તેજી આપણે જોયેલી હતી એ જ પ્રકારની મંદી પણ તમને હવે અહીંયાથી ખાસ આવતી જોવા મળે છે. જુઓ, તેજી પણ તમને આ જ પ્રકારે આવતી જોવા મળેલી હતી અને આ જ પ્રકારની મંદી આવતી જોવા મળેલી છે. એટલે હવે જો 22,400 આપણે તોડીએ છીએ તો પછી વધારે પરિસ્થિતિ ખરાબ થવાના ચાન્સીસ છે, કારણ કે આ 1, આ 2 અને આ 3 વખત જે તમે સપોર્ટ લીધા છે તે 21,800 આસપાસના ઓલમોસ્ટ લેવલ થાય છે. પછી તમે જો આ લેવલ તોડી દો છો તો પછી 21,800 તરફ ઓલમોસ્ટ આગળ વધી રહ્યા છો તમે. સો વધારે ખરાબ પરિસ્થિતિ બનશે જો, કેમ કે આ તમે અહીંયાથી લેવલ જુઓ ને તો આ ખાસ તાળો આ રીતે મળે છે આગળની જે મંથલી કેન્ડલ્સ છે ને તેના હિસાબથી, કારણ કે આ 2024 જાન્યુઆરીની કેન્ડલ છે, આ ડિસેમ્બર 2023 છે, ત્યારબાદ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ત્રણેયમાં જે લો બનેલા હતા ને એપ્રિલ, મે, આ બધાના તે લો આ જ 21,800 આસપાસના હતા. એટલે પછી છેલ્લે ડેડ એન્ડ જે છે તમારો તે 21,800 પર આવે, જે ખરેખર બહુ ખરાબ જગ્યા કહેવાય, કારણ કે તમે ઘટાડાની શરૂઆત ક્યાંથી કરી છે? 26,200થી. એટલે આવી સ્થિતિમાં બહુ મોટો ઘટાડો ઓલરેડી આવી ચૂક્યો છે અને હજુ પણ ઘટવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. શુક્રવારના કારોબારને સમજી લઈએ 15 મિનિટના ચાર્ટ્સ પર. શુક્રવારના કારોબારમાં તમને ફરી એકવાર ઘટાડાના જ સંકેતો આવતા જોવા મળ્યા. વચ્ચે બાઇંગની કોશિશ થઈ પણ સફળતા મળી નહીં. પહેલી કેન્ડલ બની ત્યાંથી જ તમને ઘટાડાના ઇન્ડિકેશન બતાવવાની શરૂઆત કરી દીધી હતી ઇન્ડેક્સે, અને ત્યારબાદ જે છે એ તમને શાર્પ વેચવાલી આવતી જોવા મળી. ચેનલ બની ગઈ, ચેનલને બ્રીચ કરીને આગળ વધવાની કોશિશ થઈ પણ અગેઇન બહુ સફળતા ના મળી અને કન્સોલિડેશન થયું. પણ હા, ડેઝ લો પ્રોટેક્ટ કરવાની કોશિશ વારંવાર અહીંયાથી ખાસ કરવામાં આવી. ફરી એકવાર રિકવરી બતાવી પણ એ વેચવાલી માટેની જ રિકવરી હોય તેવું લાગ્યું અને પછી ફરી એકવાર નવા લો તમે અહીંયાથી ખાસ બનાવી દીધા, જે હતા 22,700 આસપાસના. સો આજે તમે 22,700 તોડી રહ્યા છો, જે પ્રોબ્લેમની વાત રહેવાની છે. શરૂઆતમાં 22,700 તોડવા પછી હવે આપણને ક્લોઝ 22,700 ઉપર જોઈએ છે, તો થોડા રાહતના સંકેત બને, નહીં તો નહીં. એટલે આવી સ્થિતિમાં 15 મિનિટના ચાર્ટ્સ એવું કહે છે કે હવે 22,900 થોડો સમય માટે આપણે ભૂલી જવાનું છે. 22,900 તો હમણાં નહીં જ આવે, આ ભૂલી જાઓ તમે, પણ 22,700નો બંધ મળે તે જરૂરી અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મંથલી એક્સપાયરી છે. મંથલી એક્સપાયરીના હિસાબથી તમારા માટે મેઇન જે જગ્યા એક રેઝિસ્ટન્સ તરીકે બની રહી છે તે છે 23,000. સો હવે 23,000ને પણ તમારે ભૂલી જવાનું છે અત્યાર પૂરતું. 1-2 દિવસ અને ત્રીજો દિવસ ગુરુવાર, 3 દિવસ છે તમારા પાસે. મોટો ઘટાડો તમે આજે જોઈ રહ્યા છો, જે તમને લઈને આવે છે અહીંયા 600-650 આસપાસનું તમારું ઓપનિંગ થશે. 600-650 આસપાસનું ઓપનિંગ બાદ મેઇન કુશન ક્યાં આવે છે તમારું? તે છે 500 પર. સો 500ને બચાવવાની પૂરી કોશિશ ભારતીય માર્કેટ્સ આજના દિવસે કરવાના છે અને ત્યારબાદ જે છે તે 22,300 તમારા માટે ક્રુશિયલ જગ્યા બનવા જઈ રહી છે. અને આ તરફ ચેલેન્જ જે છે તે હવે તમારી 700 તરફ શિફ્ટ થશે તેવું આપણે માનવું જોઈએ. સો 700 પર કોલ અને પુટ બંનેની ફાઇટ આજના દિવસે થવાની છે અને 800 જે છે તે હવે તમારા માટે થઈને મેજર રેઝિસ્ટન્સ બનવા જઈ રહ્યું છે. આપણે જેમ તમને કહ્યું તેમ ક્લોઝ આજના દિવસે એટલીસ્ટ 700ને ઉપરનો જોઈએ છે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી કઈ રીતની ગેમ બની રહી છે તે જુઓ તમે. કોલની અંદર 23,000 અને 23,100માં બહુ સિગ્નિફિકન્ટ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આવ્યા છે અને આ તરફ તમે જુઓ છો અહીંયાથી 22,800ની અંદર મેજર ઓપન ઇન્ટરેસ્ટ આવતા જોવા મળ્યા છે. સપોર્ટ આપવાની કોશિશ 22,500 પર થઈ છે અને આ તરફ તમે જુઓ છો તે 22,300 પર સપોર્ટની કોશિશ કરવામાં આવી હોય તેવું આપણને લાગી રહ્યું છે. તો સોફાર નિફ્ટીનું સેટઅપ એવું કહે છે કે મોટી મંદી સાથે ખુલીશું. હવે માર્કેટ કોઈ સપોર્ટ લેવાની કોશિશ કરે છે કે નહીં તેના પર આપણા સૌ કોઈની નજર બને રહેશે. આવો એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને સમજી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત કરીશું હવે બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી પણ પોતાના એક મહત્વના લેવલ્સને નજીક છે, જેને આજે તોડવાની કોશિશ કરશે. રિસેન્ટ સ્વિંગના લોને તોડવાની કોશિશ આજે બેંક નિફ્ટી કરવા જઈ રહ્યું છે અને તે લેવલ એક વખત અહીંયા અને એક વખત અહીંયા જે આપણે ટેસ્ટ કર્યું હતું તે લેવલ છે 48,000. ધીરે ધીરે આગળ આવો, કેમ કે 48,000ને 2 વખત ટેસ્ટ કર્યા બાદ હવે
આ જે તમારો ક્લોઝ હતો 48,981નો, તેને આજે તમે તોડવાની કોશિશ ફરી એકવાર કરવાના છો. પણ સારી વાત એ છે કે એટલીસ્ટ તમારા જે સ્વિંગ લો છે તેને ઉપર તમે આવીને બંધ આપ્યું છે, અને નિફ્ટી કરતાં રિલેટિવલી બેંક નિફ્ટી જુઓ ને તો વધારે મજબૂતી બતાવતો આવ્યો છે. રિકવરી પણ વધારે સારી આવે છે. પ્લસ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને નજીક રહેવાની પૂરી કોશિશ કરતો આવ્યો છે. પણ હવે 48,300 પહેલું લેવલ અને ત્યારબાદ 48,000, આ બે લેવલ તમારા માટે બહુ મહત્વના છે. જો નિફ્ટી તમને 100-150 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત આપી રહ્યો છે, તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી પણ ઓલરેડી 300-350 પોઈન્ટ્સનો ઘટાડો તમને બતાવશે. સો 48,981 આસપાસના ક્લોઝથી તમે 48,500ને એક વખત ડિફેન્ડ કરવાની કોશિશ કરશો. એક વખત તૂટી જશે, 48,300 ના તૂટવું જોઈએ જે આ લેવલ બને છે તે, અને ત્યારબાદ પછી આ તમારા માટે મેઇન જગ્યા બની રહી છે 48,000ની. સો આ બે લેવલ્સ બહુ મહત્વના બની ગયા છે અહીંયાથી ખાસ, જેને સાચવી રાખવા જરૂરી છે. ઉપરના સ્તરો પર સારી વાત બેંક નિફ્ટી માટે એ છે કે આજે 10 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ને તેનો ગેપ બહુ વધારે નથી, એટલે એને પાર કરવું હોય તો બેંક નિફ્ટી માટે બહુ મુશ્કેલ કામ નથી. હું ઓલમોસ્ટ જે છે તે એ લેવલને જોઉં છું 49,330 પર, અને તમને યાદ હશે કે પાછલા અઠવાડિયે 49,000ને ઉપર તમે હતા પણ ખરા. 49,300ને ઉપર સતત રહેવાની કોશિશ કરીને પછી તમને 49,000ને નીચેનો બંધ મળ્યો છે. સો બેંક નિફ્ટી એક વખત હજુ પણ બાઉન્સ બતાવવાની કોશિશ અહીંયાથી ખાસ કરી શકે છે. આવી સ્થિતિમાં નજર તમારી અહીંયા વધારે પોઝિટિવિટી માટેની હોય તો બેંક નિફ્ટી પર જ હોવી જોઈએ. પણ હજુ સુધી બેંક નિફ્ટીએ આ લેવલ તોડ્યા બાદ શું કરીશ તે મૂળ બતાવ્યો નથી. જો એ 48,000 તોડી દે છે અને ટકે છે તો પછી વધારે હાલત ખરાબ થશે. જરા મંથલી ચાર્ટ બતાવો. 48,000 જો તૂટી જાય તો શું થાય, એ ટ્રેન્ડ લાઇન તૂટે તો શું થાય તે આપણે જોઈએ. આ છે તમારી 48,000ની મેક ઓર બ્રેક લાઇન, જે તમારા છેક નીચે ઓલમોસ્ટ ડિસેમ્બર આસપાસના આ જે લેવલ છે તે બની રહ્યા છે 48,000 આ લેવલ, અને 20 દિવસની મૂવિંગ એવરેજ પણ તમારી જે છે તે ત્યાં આવે છે 48,270 પર. એટલે ફેબ્રુઆરી જે છે આ મંથલી એક્સપાયરી 48,270 પર થાય તો તમે મંથલી બેઝિસ પર વધારે નબળા થઈ ગયા છો તેવું કહેવાય. ઓલરેડી 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે તો છો, તમે 20 દિવસની મૂવિંગ એવરેજ જે આવી રહી છે તેને નીચે બંધ આપવાની કોશિશ કરી રહ્યા છો, રાઈટ? સો એટલા માટે પણ અહીંયા બેંક નિફ્ટી જે છે તે થોડું ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યું છે. હવે જો આ લેવલ તૂટે તો શું થાય, તો ફર્ધર ઘટાડામાં તમને સીધા 47,000નું લેવલ જે છે તે અહીંયાથી ખાસ દેખાશે, કેમ કે એ જ એકમાત્ર જગ્યા બચે છે. પછી કોઈ જ લેવલ બચતા નથી. ત્યારબાદ પછી ફ્રી ફોલમાં તમે 2024ના જે લો બન્યા છે તે તરફ આગળ વધતા જોવા મળશો, જે અહીંયાથી ખાસ તમને જોવા મળશે, જે ઓલમોસ્ટ 46,000 સુધીના થાય છે. તો હવે આ 48,000 જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા બેંક નિફ્ટી માટે બની રહી છે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર સમજી લઈએ કે 15 મિનિટના ચાર્ટમાં શું સેટઅપ બન્યું હતું. શુક્રવારે તમે જોયું કે દિવસની શરૂઆત થયા બાદ 49,000ને ઉપર બહુ કમ્ફર્ટેબલ હતો બેંક નિફ્ટી, પણ આ જે 3-4 કેન્ડલ બની છે, આ 4 કેન્ડલે 49,000ને નીચે લાવવા મજબૂર કરી દીધો બેંક નિફ્ટીને, અને તે બાદ શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું. શાર્પ સેલિંગ બાદ થોડી એવી ખરીદદારી થઈ, ફરી એકવાર 49,000ને ઉપર જવાની કોશિશ કરવામાં આવી, પણ પછી જે છે તે 49,000 તમે ફરી તોડ્યું, અને પછી ક્લોઝ જે છે છેલ્લે તે 49,000ને નીચેનો જ તમને જોવા મળ્યો છે. હવે આજે 48,500 મેં તમને કહ્યું તેમ બહુ મહત્વની જગ્યા છે. 300 સાચવી રાખવું જરૂરી છે, નહીં તો પછી હવે ફર્ધર વેચવાલી તમને આવતી જોવા મળશે. હવે સમજી લઈએ ઓપન ઇન્ટરેસ્ટને. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ બહુ મહત્વપૂર્ણ જગ્યા આપણને જોવા મળી રહી છે, તે છે 49,000 અને 49,500. બે જગ્યા પર તમને કોલ રાઇટર્સની બહુ મોટી સંખ્યા જોવા મળશે. આ તરફ સપોર્ટ માટેની કોશિશ 48,000 થઈ રહી છે, પણ જો હવે ફર્ધર મોટી વેચવાલી આવશે તો 48,000 ફટાફટ તૂટી શકે તેમ છે, અને 49,000 પર પુટ રાઇટર્સ છે પણ ખરા, હેજિંગ માટે થઈને પણ પરિસ્થિતિ આ પ્રમાણે હોય. મેઇન ચેલેન્જ તમારા માટે જે છે તે ખાસ 49,500 તો છે જ, પણ 50,000 પણ હતી, જે હવે ઓપન ઇન્ટરેસ્ટમાં અહીંયા તમને નહીં દેખાય, પણ 50,000 બહુ મહત્વની જગ્યા હતી જે પાર કરી ચૂક્યા છો તમે, અને હવે એ લેવલ લગભગ આવવાનું નથી. એટલે આ જગ્યા છે 48,000 જેને ટાર્ગેટ કરવાની કોશિશ હવે કદાચ બેંક નિફ્ટી કરી શકે છે. ચેન્જ બતાવો. ચેન્જથી સમજમાં આવશે કે શુક્રવારે શું થયું હતું. મેઇન જુઓ, પુટમાંથી બધેથી ખાસી એવી એક્ઝિટ થઈ છે, અને યાદ હોવું જોઈએ ઓપ્શન્સ ખરીદીને ગયા હતા, રાઈટ? સો આ જે કવરિંગ થયું છે તે તમે અહીંયાથી ખાસ જુઓ. છેક 48,000માં પણ કવર થઈ ગયું છે. 48,500 કેમ કે મંથલી એક્સપાયરી છે તો સારા એવા પ્રોફિટ મળતા હોય
વિદેશી રોકાણકારોએ પોઝિશન બનાવી હોય, ભારતીય રોકાણકારોએ પોઝિશન બનાવી, બધાને સારા પ્રોફિટ મળતા હોય તો તેમણે એક્ઝિટ લઈ લીધી છે ત્યાંથી. 49,000, 49, 100, 200, 300, 400, 500 આ બધાની અંદરથી પુટમાંથી એક્ઝિટ થઈ છે. સિમિલર સ્ટોરી અહીંયા કોલમાં થોડી એક્ઝિટ છે 49, 400માં, બાકી તમે 300, 200, 100 અને 49,000 બધામાં કોલની અંદર સારું એડિશન જોઈ રહ્યા છો. તો આવી સ્થિતિમાં મેજર જગ્યા તો હવે 49,000ના ફાઇટની જ બનતી જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ જે આપણે સમજી રહ્યા છીએ તેમ નિફ્ટી બેંક નિફ્ટી બંને મોટા ઘટાડા સાથે ખુલશે. હવે કોઈ સપોર્ટ લેવાની કોશિશ આટલા સમયથી તો આશા હતી, પણ ભારતીય માર્કેટ્સે હજુ સુધી તો કોઈ સપોર્ટ લીધા નથી. પણ હવે આ જે 700નું લેવલ છે તે તોડ્યા બાદ પણ કોઈ સપોર્ટ ભારતીય માર્કેટ્સને મળે છે કે નહીં તેના પર આપણે સૌ કોઈ નજર રહેશે. બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ જોડાશે, ત્યારબાદ મારા સહયોગી જોડાશે. બધા જ સંકેતો પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ 100-125 પોઈન્ટ્સ આસપાસના ઘટાડાના સંકેતો આપી જ રહ્યા છે. આવી સ્થિતિમાં 2-3 મુદ્દાઓ ખાસ હવે ધ્યાન પર રાખવા જરૂરી. અમુક સેક્ટર સ્પેસિફિક આજે ખાસ તમારું ફોકસ હોવું જરૂરી છે, જેમાંથી એક સૌથી પહેલાં તો ઓટો સેક્ટર રહેશે. રીઝન, ઓટો સેક્ટરમાં ટેસ્લાની એન્ટ્રીનું જે કંઈ પણ રિએક્શન હતું તે રિએક્શન આવ્યું અને તે રિએક્શનને કારણે પણ તમને શુક્રવારે બહુ મોટો ઘટાડો ભારતીય માર્કેટ્સમાં આવતો જોવા મળ્યો. પણ હવે અમુક ખાસ રિપોર્ટ્સ આવ્યા છે, અમુક પોલિસીની ફાઇન ટ્યુનિંગ થઈ છે અને અમુક ડિટેલ્સ એવી સામે આવી છે કે જેના કારણે થોડો રાહતનો શ્વાસ આ ઓટો સેક્ટર અને પર્ટિક્યુલરલી અમુક સ્ટોક્સ લઈ શકે છે. તો તેને કારણે થઈને પણ મે બી પોસિબલ છે કે ઓટો સેક્ટર આજે થોડું રિવાઇવલ લાવવાની કોશિશ મે બી કરે, રિટ્રેસમેન્ટ બતાવવાની કોશિશ કરે. તો સૌથી પહેલાં તો આપણી સૌ કોઈની નજર ત્યાં હોવી જોઈએ. પણ આ સિવાય સ્ટોક્સ કયા કયા ખાસ ધ્યાન પર રાખવા જરૂરી છે તેના પર હવે આપણે ચર્ચા કરીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો સૌથી પહેલાં તો સ્ટોક્સ કયા કયા આજના દિવસે રડાર પર રાખીશું. જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો આપણે નિફ્ટી ઇન્ડેક્સથી શરૂઆત કરીએ. કારણ કે જેમ ચર્ચામાં હતું કે નિફ્ટીમાં જે રીબેલેન્સિંગની જે બેઠકનું આયોજન હતું શુક્રવારના રોજ, એમાં ચર્ચામાં હતું કે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ આ બે સ્ટોક છે કે જેની નિફ્ટીમાં એન્ટ્રી થઈ શકે છે, પરંતુ હવે થઈ શકે છે નહીં, હવે થઈ ગઈ છે. તો એના આપણે નજર કરીશું. તો ઝોમેટો અને વાત કરું તો સાથે સાથે આપણને જીઓ ફાઇનાન્સ કે બંનેનું અહીંયા થોડું કરેક્ટ કરવાનું. ઝોમેટો અને સામે છે જીઓ ફાઇનાન્સ કે જેની એન્ટ્રી થશે, અને સામે એક્ઝિટમાં આપણે વાત કરું તો બ્રિટાનિયા અને બીપીસીએલ આ બે સ્ટોક છે કે જેનું અહીંયાથી એક્ઝિટ થશે, એટલે કે બંનેને રિપ્લેસ કરી રહ્યું છે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ. હવે બીજું નિફ્ટી નેક્સ્ટ 50માં પણ અમુક સ્ટોક છે કે જે રિપ્લેસ થઈ રહ્યા છે. તો એડ કોણ થઈ રહ્યા છે તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, બીપીસીએલ, બ્રિટાનિયા, સીજી પાવર, હુન્ડાઈ મોટર્સ, ઇન્ડિયન હોટલ અને સ્વિગી આ બધા સ્ટોક છે કે જેને નિફ્ટી નેક્સ્ટ 50માં અહીંયાથી સમાવેશ થઈ રહ્યો છે. એટલે આ દરેક સ્ટોક છે એમાં આપણને એક સારી એક્શન જોવા મળશે. આ વાત છે નિફ્ટીની. હવે આવા સ્ટોક સ્પેસિફિક વાત કરું તો સૌથી પહેલાં કોલ ઇન્ડિયા લઈને આવીશ. તો કોલ ઇન્ડિયામાં સમાચાર છે કે અહીંયાથી ઈડીએફ ઇન્ડિયા સાથે અહીંયાથી પીએસપી પ્રોજેક્ટ્સ માટે કંપની એક જોઈન્ટ વેન્ચર કર્યા છે, એટલે કે જે જેવી બનાવી છે એ જ સ્પેસિફિક જ્યાં ઈડીએફ ઇન્ડિયા છે એ ઇલેક્ટ્રિસાઇડ ડે ફ્રાન્સ એસએની અહીંયાથી સબસિડિયરી કંપની છે કે જેમની સાથે અહીંયાથી પીએસપી પ્રોજેક્ટ માટે અહીંયાથી કંપનીએ કરાર કર્યા છે. એટલે આ કાઉન્ટર રડા પર રહેશે. સાથે સાથે ભારતીય એરટેલમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળશે, કારણ કે યુકે આધારિત એમની જે સબસિડિયરી કંપની છે એરટેલ આફ્રિકા પીએલસી કે જેમાં શેર હોલ્ડિંગમાં હિસ્સો વધારવા માટે મંજૂરી મળી ગઈ છે. એટલે અહીંયાથી તેઓ એક કે અલગ અલગ તબક્કાઓ દ્વારા અહીંથી 5% સુધીનો હિસ્સો અહીંયાથી તેઓ ખરીદતા જોવા મળશે. અને હાલ જો વાત કરું તો કંપનીમાં કુલ 57.29% હિસ્સો અહીંયાથી આપણને કંપનીમાં જોવા મળી રહ્યો છે. એટલે આ વાતથી આપણે ભારતીય એરટેલની કે જેને તમારે અહીંથી ખાસ કરીને રડાર પર રાખશો. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે જેગલ પ્રીપેડ ઓશિયન સર્વિસીસ. અહીંયા સમાચાર છે કે કંપનીએ ઇન્ડસ ટાવર સાથે અહીંયાથી કરાર કર્યા છે. શેના માટે? જેગલ સેવ કરીને તેઓ સોફ્ટવેર છે જેઓ પ્રોવાઈડ કરશે. હવે આના દ્વારા જે બી જે એમ્પ્લોયના જે એક્સપેન્સ મેનેજમેન્ટ અને સાથે સાથે જે બી બેનિફિટ્સ હોય એ અહીંયાથી આપવામાં આવશે આ સોફ્ટવેર દ્વારા જેગલ સેવ કરીને. એટલે કે અહીંયાથી બંને સ્ટોક છે કે જેમાં આજે આપણને એક એક્શન જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તે છે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં સમાચાર છે કે અહીંયાથી સ્વિટ્ઝરલેન્ડની અહીંથી જે સેજ કેમિકલ કરીને જે કંપની છે કે તેમને અહીંયાથી હસ્તગત કરશે, એટલે કે એક્વાયર કરશે આ કંપનીને. અને બીજું કે કુલ 193 કરોડમાં હસ્તગત કરશે એક્વિઝિશન, અને H1 કેલેન્ડર યર 25 સુધીમાં અહીંયાથી આપણને જે એક્વિઝિશન છે એ પૂર્ણ થતું જોવા મળશે. એટલે કે અહીંયાથી આપણે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા પણ રડા પર રાખીશું. સાથે સ્વિગી છે કે જેમાં સમાચાર છે એમાં પણ એમની જે સબસિડિયરી કંપની છે જે સ્કૂટ્સી લોજિસ્ટિક
કે એમાં તેઓ અહીંથી કુલ ₹1,000 કરોડનું રોકાણ કરશે અને આ જે અલગ અલગ ચરણમાં એટલે અલગ અલગ ટ્રાન્સમાં તેઓ અહીંથી રોકાણ કરતા જોવા મળશે. એટલે આ વાતથી આપણે સ્વીકની કે જેને તમારે રડાર પર હોવું જોઈએ. બીજું વાત કરવા માંગીશ તે છે અમી ઓર્ગેનિક્સ. અહીંયા બોર્ડે 1:2 રેશિયોમાં શેર વિભાજન એટલે કે સ્ટોક સ્પ્લિટ માટે અહીંથી મંજૂરી આપી દીધી છે. બીજો આવો સ્ટોક છે એ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક, કે અહીંયા પણ સમાચાર છે કે 26 ફેબ્રુઆરીના રોજ અહીંયાથી શેર જારી કરવા માટે અહીંયાથી બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે અહીંયા પણ આપણને આ બે સ્ટોક છે કે જેમાં આપણને એક પ્રી એક્શન જોવા મળશે કોર્પોરેટ. બીજું વાત કરવા માંગીશ તે તમારા રડાર પર હોવું જોઈએ એ છે IRFC. IRFCમાં સમાચાર છે કે એમની જે NTPC રિન્યુએબલ એનર્જી કે જેમાં તેમણે અહીંયાથી બોલી મંજૂરી અહીંયાથી કરી છે NTPC રિન્યુએબલ એનર્જીની, અને જે IRFCને અહીંયાથી કુલ ₹7,500 કરોડના ટર્મ લોન માટે અહીંયાથી બોલી મંજૂર કરવામાં આવી છે, જેના કારણે IRFC માટે પણ એક સારા સમાચાર છે અને એને પણ રડાર પર રાખીશું. જેક્સન પાલ ફાર્માની વાત કરવા માંગીશ તો અહીંયા સમાચાર છે કે USFDA તરફથી એમની જે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એના માટે વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે કંપનીને. એટલે અહીંયા થોડીક આપણને નિરાશા આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે જેક્સન પાલ ફાર્મા આપણે આજના દિવસ રડાર પર રાખીશું. બીજો સ્ટોક છે એ છે બજાજ ઓટો, કે જે બજાજ ઓટોમાં નેધરલેન્ડની જે સબસિડિયરી કંપની છે એમાં કુલ ₹1,364 કરોડનું રોકાણ કરવા માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. અને જે સબસિડિયરી કંપની છે એ છે બજાજ ઓટો ઇન્ટરનેશનલ હોલ્ડિંગ BV, કે જેમાં અહીંથી રોકાણ કરવા માટે મંજૂરી મળી ગઈ છે. એટલે કે ઓવરઓલ આ દરેક સ્ટોક છે કે જેની ઉપર આજે આપણને એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે વાત કરી અને આપણે જેમ વીકેન્ડમાં સમાચાર આવ્યા હતા કે જે એમની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે EVને લઈને, કે એના કારણે આપણને આજે એક ઓટો પ્લેયરમાં પણ ખાસું એવું બજિંગ જોવા મળશે, કારણ કે જે 100% ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી જે ઘટાડીને 15% કરી દેવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે ઓટો સેક્ટર આજે ખાસું એવું આપણને બજિંગ જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ અને સેક્ટર્સ છે ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો મેં જેમ શરૂઆતમાં વાત કરી તેમ ઓટો છે, ફાર્મા છે. ફાર્મામાં આજે ઘણું બધું એક્શન છે કેમ કે હેડલાઇન સ્ટોક્સ છે આપણા બંને, લુપિન અને સિન્જિન, જે બંને માટેના ઓબ્ઝર્વેશનના અમુક USFDAના સમાચારો છે તેને લઈને એક્શન પોસિબલ છે. આઈટીને લઈને અમુક એક્શન પોસિબલ છે. તો આ બધા જ સેક્ટર્સ છે કે જે તમારા ધ્યાન પર હોવા જોઈએ. પણ આવો એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ જલ્દી જ પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સ્ક્રીન પર આવતા જોવા મળશે. નજર કરીશું એ બધા પર બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે બસ થોડી ક્ષણો પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સ્ક્રીન પર જલ્દી આવતા જોવા મળશે. તે પહેલાં આપણને જોવા મળી રહ્યું છે કે ભારતીય માર્કેટ્સ માટે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન થોડું નર્વસનેસ સાથેનું છે. એટલે આ નર્વસનેસ માટે તો આપણે પ્રિપેર્ડ રહેવાનું છે, કારણ કે એક મોટા ઘટાડાના સંકેત અત્યારે 100-125 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત તમને અહીંયાથી ખાસ મળી રહ્યા છે ગિફ્ટ નિફ્ટી તરફથી. ડાઉ ફ્યુચર્સ સામે રિકવર થઈ ગયા છે, નાસ્ડેક ફ્યુચર્સ રિકવર થયા છે. એટલે સ્વાભાવિક અમેરિકન માર્કેટ્સમાં જે કોઈ પણ સમાચારો હતા આ મોંઘવારીના, તે ઘટાડાના, એ બધું જ રિકવરી બતાવવાની કોશિશ કરી રહ્યું છે. તે સમાચારોને પાછળ છોડીને અમેરિકન માર્કેટ્સ આગળ વધવાની કોશિશ ડાઉ ફ્યુચર્સના હિસાબથી કરી રહ્યા છે. પણ આપણા માર્કેટ્સમાં હજુ તો શુક્રવારનું એ રિએક્શન, પછી આજે હવે જ્યારે મંથલી એક્સપાયરીની તૈયારીઓ છે તો તેનું રિએક્શન, સો આ બંને આવવા બાકી છે. એટલા માટે ભારતીય માર્કેટ્સ બહુ ક્રુશિયલ સ્ટેજમાં હવે તમારે અહીંયાથી ખાસ ગણવા જોઈએ. અને આજનું ઓપનિંગ તો મહત્ત્વનું છે જ, જે તમને જોવા મળશે હવે બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આવી જશે એટલે. પણ આજનું ક્લોઝિંગ વધારે મહત્ત્વનું છે, મેં જેમ તમને કહ્યું તેમ, કારણ કે 22,700 એટલીસ્ટ જે છે તે ક્લોઝિંગ બેસિસ પર તૂટી જાય છે તો એ ખરાબ સંકેતો ભારતીય માર્કેટ્સ માટે આવનારા સમય માટે હજુ પણ ખરાબ લેવલ્સની તૈયારીઓ બતાવી રહ્યા છે. તો એ જે કન્ફર્મેશન છે તેની રાહ જોવા માટે થઈને હજુ પણ આપણે એક વખત આપણે ધ્યાન રાખવાનું રહેશે. પણ આવો આગળ વધીએ. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ. સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સ નર્વસનેસ સાથે ઓપન થઈ રહ્યા છે. અમેરિકન માર્કેટ્સના ઘટાડાની અસર હેઠળ આપણે લગભગ 125-150 પોઈન્ટ આસપાસના ઘટાડાની તૈયારીઓ કરી રહ્યા છીએ પ્રી ઓપનિંગમાં. પણ સમજવાની વાત એ છે કે આ ઘટાડા બાદ શું મહત્ત્વના લેવલ્સ જે 22,700, 22,800 છે તે તોડ્યા બાદ રિકવર કરીશું કે નહીં? બેંક નિફ્ટી પોતાના જે ડબલ બોટમના સ્વિંગ લો છે 48,000, શું તે તરફ આગળ વધી રહ્યો છે કે નહીં? આ બંને જ સવાલો સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. યસ, 22,800 નિફ્ટી ઇન્ડેક્સમાં એક દિવાલ બનીને ઊભો હતો. આપણે ઘણા સમયથી જોઈએ છે કે આ લેવલ્સ પર માર્કેટે સપોર્ટ લીધો છે અને અહીંથી બાઉન્સ બેક કર્યું છે. લાસ્ટ ફ્રાઈડેમાં જોઈએ, લાસ્ટ ટ્રેડિંગ સેશન ફ્રાઈડે સ્લાઇડલી નીચે ક્લોઝ આપ્યો છે.
પરંતુ આજે જે એક કેપડાઉન ઓપનિંગ સાથે શરૂઆત જોવા મળશે એવું લાગી રહ્યું છે ગ્લોબલ ઇન્ડેક્સ અને ગિફ્ટ નિફ્ટી તરફથી. પરંતુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે આજે સસ્ટેન થાય છે અહીંયા 22,800 22,700 આ બે ઇમ્પોર્ટન્ટ લેવલ છે સ્પોટ પ્રાઇસ પર નિફ્ટી ઇન્ડેક્સમાં. ઘણા સમયથી આપણે જોઈએ છે આ લેવલ્સ પરથી ઇન્ડેક્સની અંદર રિકવરી જોવા મળી રહી છે લોઅર લેવલ્સથી. આજનું ઓપનિંગ તો ડેફિનેટલી યસ આજે નીચે જ જોવા મળશે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે લોઅર લેવલ્સથી આપણે સસ્ટેન કરીશું અને રિકવરી સેકન્ડ હાફમાં બતાવી શકે છે. ઓવરઓલ આજના ટ્રેડિંગ સેશન માટે વ્યૂ વોલેટાઇલ છે. બંને તરફની મોમેન્ટમ આપણને આજે જોવા મળશે, નીચેની સાઈડ અપર સાઈડ બંને રીતે જોવા મળશે. અને આજનો જે ક્લોઝ છે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર 22,600 22,650 આ લેવલ્સ અગર રીટેસ્ટ કરે છે અને એની નીચે કદાચ ક્લોઝિંગ કરીએ છીએ આપણે, તો નિફ્ટી ઇન્ડેક્સ માટે ડેફિનેટલી થોડું નેગેટિવ સેન્ટિમેન્ટ થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી આપણે 22,800 700 ને સસ્ટેન રાખીએ છીએ, મારે એવું માનવું છે કે નીચેના લેવલ્સથી ઇન્ડેક્સમાં રિકવરી જોવા મળી શકે છે. 23,000ના ઉપર લેવલ્સ ધ્યાનમાં રાખવાના રહેશે, જે ખાસા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. અને એ અગર ક્રોસ કરે છે 23,300 આ બે લેવલ્સ ઉપરમાં રેઝિસ્ટન્સના બની રહે એવું લાગી રહ્યું છે. તો ઓવરઓલ વોલેટાઇલ સેશન રહેશે. જે રીતે ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળશે, પરંતુ નીચેથી એક રિકવરી એક એક્સપેક્ટેડ છે. વ્યૂ અમારો પોઝિટિવ છે કે નીચેના લેવલ્સથી રિકવરી આપણને જોવા મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ આજનો ક્લોઝિંગ રહેશે. સેમ વેમાં બેંક નિફ્ટીમાં પણ વાત કરીએ, 48,500 ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. મલ્ટિપલ ટાઈમ્સ અહીંયા આપણે જોયું છે કે બેંક નિફ્ટી આ લેવલ્સથી રિકવરી બતાવી છે અને સસ્ટેન કરી રહી છે. મારે એવું માનવું છે કે 48,500ના લેવલ્સ આજે તો આપણે રીટેસ્ટ કરીશું, પરંતુ જ્યાં સુધી આપણે સસ્ટેન રાખીએ છીએ ક્લોઝિંગ બેસિસ પર, ઇન્ડેક્સમાં એક રિકવરી પોસિબલ છે. ઉપરમાં આપણને 49,800 એક ઇમ્પોર્ટન્ટ બેઝ એક રેઝિસ્ટન્સ છે, જે એક શોર્ટ ટર્મની અંદર બેંક નિફ્ટીમાં આપણને હર્ડલ જોવા મળી શકે છે. તો લોઅર લેવલ્સ પર અગર બેંક નિફ્ટી પણ જોવા મળે છે 48,500ની નીચે 48,000 સુધી, મારું એવું માનવું છે કે નીચેથી બેંક નિફ્ટીમાં પણ રિકવરી એક પોસિબલ છે, એક એક્સપેક્ટેડ છે. તો ઓવરઓલ શરૂઆત થોડી નેગેટિવ લાગી રહી છે, પરંતુ એવું લાગી રહ્યું છે વોલેટાઇલ સેશન રહેશે અને નીચેના લેવલ્સથી રિકવરી આપણને જોવા મળી શકે છે. તો લોઅર લેવલ્સથી રિકવરીના ચાન્સીસ તો છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયા હવે આગળ કયા પ્રકારના સંકેતો બની રહ્યા છે. પણ આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ. સર, નિફ્ટી 50માં ફંડામેન્ટલ ચેન્જ હવે એ આવી રહ્યો છે કે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ અને ઝોમેટો બંનેની એન્ટ્રી થશે અને સામે બ્રિટાનિયા અને BPCL બંને હેવીવેઇટ કંપનીઓ હવે નિફ્ટી 50માંથી બહાર જઈ રહી છે. એટલે તમે જુઓ કે નિફ્ટી 50નો જે શેપ છે તે ન્યૂ એજ કંપનીઓ હવે જે છે તે તેનો શેપ ફોર્મ કરવામાં હેલ્પ કરશે અહીંયાથી, એવું આપણે કહેવું જોઈએ. ટેકનોલોજી કંપનીઓ છે, જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ પણ ભલે ફાઇનાન્સની સાથે પણ બહુ હાઈટેક કંપની છે. ઝોમેટો પણ આપણે જાણીએ છીએ કમ્પ્લીટલી ટેક ડ્રિવન કંપની છે. એટલે હવે જે આ ફંડામેન્ટલ ચેન્જ આવી રહ્યો છે તેને કઈ રીતે જોવું તેની આપણે ખાસ વાત કરીએ. બીકોઝ નિફ્ટીના બિહેવિયરમાં આ બંને સ્ટોક્સ જે છે તે હવે પોતાનું યોગદાન 28 માર્ચથી આપવા જઈ રહ્યા છે. સર યસ, જે રીતે આપણે જોઈએ છે કે બે ન્યૂ કંપની એડિશન નિફ્ટી 50 ઇન્ડેક્સમાં જોવા મળે છે. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં એડિશન માટે પણ ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે. કંપનીના માર્કેટ કેપથી લઈને ઘણી બધી એક્ટિવિટીઝ મેજર કરવામાં આવતી હોય છે, ત્યારબાદ જ એડિશન જોવા મળે છે. એટલે કહી શકીએ તમે જે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેન્શન કર્યો છે કે ટેક ડ્રાઇવન કંપની છે ઝોમેટો તો સ્પેશિયલી ખાસ, અને જીઓ ફાઇનાન્શિયલમાં પણ આપણે જોઈએ છે કે એક ખાસી એક એડવાન્સ કંપની છે. તો નેક્સ્ટ જે નિફ્ટી 50 ઇન્ડેક્સની વાત કરીએ, ઇન્ડેક્સમાં મોસ્ટલી આપણે જોતા હોઈએ છીએ કે સેક્ટર સ્ટોક સ્પેસિફિક રોટેશન જોવા મળતું હોય છે. ઘણા બધા સ્ટોક્સ આપણે જોઈએ છે કે હાયર હાઈસ ફોર્મેશનમાં હોય છે, અને ઘણા બધા સ્ટોક્સ આપણે જોઈએ છે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં જ લોઅર લો ફોર્મેશનમાં હોય છે. તો એક ઇન્ડેક્સ મેનેજમેન્ટ કહી શકીએ આને. ટેક ડ્રાઇવન કંપનીનું આવું ઘણું સારું કહી શકાય. ઇન્ડેક્સ એક મેચ્યોર થતો હજુ જોવા મળી શકે છે. તો વ્યૂ એક સારો છે, પોઝિટિવ છે કે આ રીતની કંપની નિફ્ટી 50માં ભાગ બની રહી છે. હવે આ બંને સ્ટોક્સની ખાસ કેટેગરીની વાત કરી લઈએ. સૌથી પહેલાં તો ઝોમેટો પર નજર કરીએ. બીકોઝ ઝોમેટોનો IPO આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં રોકાણકારોને બહુ જ સરસ રિટર્ન્સ અપાવી ચૂક્યો છે આ સ્ટોક, અને હવે તો નિફ્ટી 50માં એન્ટર થઈ રહ્યો છે. હંમેશા એવું માર્કેટમાં જે છે તે ખાસ ચર્ચા અને મજાકમાં કહેવાતું હોય છે કે જ્યારે નિફ્ટીમાં કોઈ સ્ટોક આવી જાય એટલે પછી એમાં જે તોફાની તેજી અત્યાર સુધી આવી હોય એ શાંત થઈ જાય. શું તમને એવું લાગે છે કે હવે ઝોમેટો થાક ખાતો જોવા મળશે ફાઇનલી આફ્ટર એન્ટરિંગ ઇન્ટુ નિફ્ટી 50? યસ, આપણે જોઈએ તો ઝોમેટો ઓલરેડી થાક જ ખાઈ રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાથી આપણે જોઈએ છે કે સ્ટોકમાં એક એવું મોટું મોમેન્ટમ નથી જોવા મળ્યું જે 2024માં આપણે જોયું છે.
મારું એવું માનવું છે કે ડેફિનેટલી ઇન્ડેક્સમાં જ્યારે કોઈ પણ નવી કંપની એન્ટ્રી લે છે તો ઘણા બધા નોર્મ્સ અને વોલ્યુમ્સથી લઈને ઓપન ઇન્ટરેસ્ટથી લઈને ઘણી બધી એક નોર્મ્સ ફોલો કરવાના હોય છે. એ રીતે જોતા લાગી રહ્યું છે કે સ્ટોકમાં અત્યારે જે રીતનો ટ્રેન્ડ બિલ્ડ થયો છે, મીડિયમ ટર્મની વાત કરીએ તો સ્ટોકમાં કોઈ બહુ મોટા તેજીના અનુસાર નથી દેખાઈ રહ્યા. એક ઓવરઓલ ઉપરમાં જોઈએ તો 300ના એક હાઈસ ફોર્મ કર્યા હતા અને ત્યાંથી આપણે લગભગ 210 સુધી કરેક્શન બતાવ્યું છે. તો આ એક રેન્જ છે, 200 થી 300ની વચ્ચે સ્ટોક એક કન્સોલિડેટ થઈ શકે છે શોર્ટથી મીડિયમથી લોંગ ટર્મ માટે. પરંતુ યસ, આપણે જોઈએ તો ઝોમેટોની અંદર શોર્ટ ટર્મની અંદર એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે. અમારું કવરેજ છે જેની અંદર અમે બાઇંગ આ સ્ટોકમાં રેકમેન્ડેશન પણ ક્લાયન્ટ બેસિસ પર આપ્યું છે. સ્ટોકમાં એક ઇમ્પોર્ટન્ટ લોઅર લેવલ્સ ફોર્મેશન જોવા મળ્યું હતું 208, 210 પાસે ડબલ બોટમ ફોર્મેશનથી એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી છે. ઉપરમાં 240 પાસે એક માઇનર હર્ડલ જોવા મળી રહ્યો છે. 240નો એક પહેલો લક્ષ્યાંક હતો જે અચીવ થયો છે. મારો વ્યૂ હજુ પણ શોર્ટ ટર્મ માટે ઝોમેટોની અંદર પોઝિટિવ છે. નીચે થોડું ડીપ મળે છે 220, 225ની વચ્ચે ડેફિનેટલી સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરી શકીએ છીએ 210ના સ્ટોપ લોસથી, અને ઉપરમાં 260 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો આ છે ઝોમેટો. તમારા માટે થઈને નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આવો જલ્દી ભારતીય માર્કેટ સેટલ થતા જોવા મળશે. પ્રી ઓપનિંગ બિટ્સ તો એવું કહે છે કે 0.5% આસપાસનો ઘટાડો, 184 પોઈન્ટ્સ, એટલે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં થોડા વધુ 22,600 એક્ઝેક્ટ ઘટાડા સાથે ખુલવાના સંકેત અત્યારે ફિલહાલ બતાવી રહ્યો છે. નિફ્ટી યસ સેટલ થઈ ગયા આપણે, અને બેંક નિફ્ટી પણ 48,600 જે આપણા એન્ટિસિપેશન હતા તે પ્રમાણે 360 પોઈન્ટ આસપાસનો ઘટાડો. અહીંયા મિડ કેપ સ્મોલ કેપમાં પણ પ્રોબ્લેમ છે, ઓલમોસ્ટ 1% નીચે મિડ કેપ અને સ્મોલ કેપ પણ 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. માર્કેટ સેટલ થઈ ગયા છે સર, તો સૌથી પહેલાં તો તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર સર? યસ, જે પસંદગી છે એ મીડિયમ ટર્મ પોઝિશનલ બેસિસ પર છે. એક જ સ્ટોક છે, સુઝલોન એનર્જીમાં બાઇંગની સલાહ છે. સ્ટોકની અંદર મલ્ટિપલ ટાઈમ્સ આપણે જોયું કે એક ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન 50ના લેવલ પાસે જોવા મળી રહ્યું છે. સ્ટોકમાં આપણે જોયું કે ખાસ સ્ટ્રોંગ વોલ્ટાઇલ એક્ટિવિટી જોવા મળી છે પ્રાઇસ વાઇઝ, અને સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડ જોવા મળી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ જે બ્રેકઆઉટ હતો 50નો એ લેવલ્સ પર બેઝ ફોર્મેશન જોવા મળ્યું છે અને એ લેવલ્સથી આપણે રિકવરી બતાવી રહ્યા છે. તો સુઝલોન એનર્જીમાં બાઇંગની સલાહ છે. નીચેમાં કોઈ પણ ઘટાડો આવે છે 53 થી 51ની વચ્ચે નવી એડિશન કરી શકીએ છીએ પોઝિશનની, અને નીચેમાં 49 રૂપિયાનો સ્ટોપ લોસ નાખવાનો છે 49, અને લક્ષ્યાંક ઉપરમાં 66 સુધીના આવતા જોવા મળી શકે છે. ટાઈમ ફ્રેમ અહીંયા 3 થી 4 મહિનાનો રહેશે. ઓકે, તો સુઝલોન તમને અહીંયાથી ખાસ પોઝિટિવ આઉટલુક મળી રહ્યું છે, તો તેના પર તમે નજર રાખો. ખરીદવાની સલાહ, 66ના ટાર્ગેટ, 49નો સ્ટોપ લોસ, અને આ મીડિયમ ટર્મ 2 થી 3 મહિનાના વ્યૂના હિસાબથી ખરીદવાની સલાહ તમને બની રહી છે, તો તેને પણ તમે ધ્યાન પર રાખો. તો આજની રેકમેન્ડેશન સુઝલોન. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ ભારતીય માર્કેટ સેટલ થઈ ગયા છે, તો તેના પર આપણે ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે, અને સૌથી પહેલાં જે સેક્ટર પર આપણી નજર હોવી જોઈએ તે છે અહીંયાથી ખાસ ઓટો, કેમ કે સૌથી ઓછી ઘટાડાની જે ખાસ એક વાત, રિસ્પોન્સની વાત જે આપણે શરૂઆતમાં કરી તે નિફ્ટી ઓટો છે, અને આગળ પછી તેમાં સ્ટોક્સ પણ ડિસ્કસ કરીએ. પણ પહેલાં નિફ્ટી ઓટોના ચાર્ટ્સ પર તમે નજર કરી લો યજ્ઞેશ. હવે જે ટેસ્લા આવવાના કારણે થઈને જે સમાચારો છે તેના કારણે થઈને ઓબ્વિયસલી રિએક્શન શુક્રવારે આપી દીધું છે. મલ્ટિપલ રિપોર્ટ્સ પણ છે, જે આગળ બ્રોકરેજ રિપોર્ટ્સ પછી આપણે ચર્ચા કરીશું. પણ બધા એમ કહી રહ્યા છે કે હવે જે રિએક્શન આવવાનું હતું તે આવી ગયું, અને સારા લેવલ્સ પર સ્ટોક્સ મળી રહ્યા છે, જેટલી તેનું સિલેક્શન થઈ રહ્યું છે. પણ પહેલાં નિફ્ટી ઓટોની ઇનફેક્ટ આપણે વાત કરવી જોઈએ, બિકોઝ ટેસ્લા જ્યારે આવે છે, વિદેશી ગાડીઓ જ્યારે ભારતીય માર્કેટ્સમાં એન્ટર થશે, તો સ્વાભાવિક છે કે ભારતીય ડોમેસ્ટિક પ્લેયર્સને થોડી તો તેમાં જગ્યા કરવી જ પડશે. એટલે પહેલાં નિફ્ટી ઓટોની આપણે ખાસ વાત કરી લઈએ સર. જે એક્ઝેક્ટલી તમે મેન્શન કર્યું એ પ્રમાણે જે બહારની કંપની અગર એન્ટ્રી કરે છે તો ડોમેસ્ટિક પ્લેયર્સને ડેફિનેટલી અસર પહોંચાડે છે. ઓટો ઇન્ડેક્સમાં જોઈએ આપણે તો ઉપરથી લગભગ ઓલ ટાઈમ હાઈથી 22%નું એક કરેક્શન દર્શાવી ચૂક્યો છે, અને આપણે જોઈએ તો લગભગ ઓક્ટોબર મહિનામાં ટોપ ફોર્મેશન હતું, અને લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનથી આપણે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અત્યારે 21,200 પાસે. એ લેવલ્સ પર આપણે હમણાં હોલ્ડ કરી રહ્યા છે. થોડું ઘણું નીજર્ક રિએક્શન આજના સેશનમાં જોવા મળે, પરંતુ જે ન્યૂઝ હતા એ ક્યાંક ને ક્યાંક ચાર્ટ્સ પર ફેક્ટર થઈ ચૂક્યા છે. ઘણું સ્ટ્રોંગ આપણે કરેક્શન ઇન્ડાઇસીસની અંદર જોઈ ચૂક્યા છે.
તો મારા હિસાબે ઘણી બધી કંપનીઝ છે જેની પર ધ્યાન રાખવું જોઈએ. M&M છે, મારુતિ છે, આ બધી સ્ટોક્સ, હીરો મોટોકોપ છે, આ બધા સ્ટોક્સ પર નજર રાખવું જોઈએ, કારણ કે ઓલ ટાઈમ હાઈ લેવલ્સથી ઘણા બધા સારા કરેક્શન ઓલરેડી દર્શાવી ચૂક્યા છે. M&M પર્ટિક્યુલર આગળ આપણે ચર્ચા કરીશું સર, બીકોઝ બ્રોકરેજ રિપોર્ટ્સ છે એટલે એ પછી મારે ખાસ ત્યાંથી ચર્ચા કરવાની થાય છે. પણ સૌથી વધુ વેચવાલી આજે જ્યારે મોટો ઘટાડો જોઈ રહ્યા છીએ તેમાં સરકારી સ્ટોક્સ આવી રહ્યા છે. ફરી એકવાર CPSE PSE સ્ટોક્સ છે કે જેમાં મેજર વેચવાલીના સંકેતો બની રહ્યા છે. હવે આ બંને સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તે બજેટની પણ ઇવેન્ટ જતી રહી અને ચૂંટણીની ઇવેન્ટ પણ જતી રહી, એટલે હેવી પ્રોફિટ બુકિંગ અને સારી રનઅપ પણ, સારી તેજી પણ આ બંને જ સેક્ટોરિયલ ઇન્ડેક્સે બતાવી હતી, સ્ટોક્સે બતાવી હતી. એટલે હવે જ્યારે પિટાઈ થઈ રહી છે CPSE PSE સ્ટોક્સની, તેને કઈ રીતે જોવી, સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં કોઈ ફોર્મેશન અહીંયાથી ખાસ બની રહ્યા હોય તો યજ્ઞેશ તેની આપણે હવે વાત કરી લઈએ. સરકારી કંપનીઝમાં જોયું આપણે ઘણું સ્ટ્રોંગ કરેક્શન જોવા મળી રહ્યું છે. લાસ્ટ 2 મહિનાથી એવું સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી રહી છે. વીકલી ચાર્ટ જોઈએ છે CPSE PSU ઇન્ડેક્સ પર તો એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન એક કન્ટિન્યુઅસલી જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સિસ ચાર્ટ પણ ઘણા ઓવરસોલ્ડ જોવા મળી રહ્યા છે, પરંતુ કોઈ રિવર્સલના સંકેત હજુ પણ જણાઈ નથી રહ્યા. મારું એવું માનવું છે કે હજુ પણ અંડર પરફોર્મન્સ સરકારી કંપનીમાં રહી શકે છે. તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ, સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ, અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સ પર વીકલી રિવર્સલ્સ જોવા મળે છે ત્યારબાદ કોઈ એન્ટ્રીની સલાહ છે. તો અત્યારે તો વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. ક્લિયરલી વેટ એન્ડ વોચની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં BEL છે 2% નીચે, હિન્દાલ્કો 0.5% નીચે છે, SBI જેવો સ્ટોક સર કે જેના આગળ 1000 ઉપરના ટાર્ગેટ્સના ડિસ્કશન થયેલા છે, આ સ્ટોક અત્યારે 1.5% નીચે 710 નજીક મળી રહ્યો છે. એટલે આ જે રિસેન્ટ ફોલ આવ્યો તેમાં નો ડાઉટ લોકોની ચિંતા હોય કે ભાઈ મારા પોર્ટફોલિયોને આટલું નુકસાન છે, પણ સામે આ બધા જ સ્ટોક્સ આ વેલ્યુએશન પર જે મળવા તે ખરેખર બહુ રેર ચાન્સ મળી રહ્યો છે અત્યારે ફિલહાલ. SBI જેવો સ્ટોક ફરી એકવાર 700 પર મળવો, તમને એવું લાગે છે કે આ પરફેક્ટ ટાઈમ છે એવરેજ કરવા માટે, કે હજુ પણ તમે થોડું એન્ટિસિપેટ કરો છો અહીંયાથી ઘટાડો SBIમાં? સ્ટોક આપણે જોઈએ છે તો લાસ્ટ લગભગ 2 વર્ષની અંદર ઓલમોસ્ટ ડબલ રિટર્ન જોવા મળ્યું છે 100%નું. નીચેના લેવલ્સથી આપણે એક ઘણી સ્ટ્રોંગ મોમેન્ટમ જોઈ 2023 પછી, અને નવા લેવલ્સ જોયા 800, 850, 75 સુધીના. સ્ટોક્સની અંદર આપણે જોઈએ તો સ્ટોકમાં અત્યારે જોઈએ તો એક કન્સોલિડેશન જોયું હતું, એક રેન્જ ફોર્મેશન હતી, 750ની રેન્જ હતી, 760 એ રેન્જ પણ નીચેની સાઈડ બ્રેકઆઉટ કરી છે. ઉપરમાં 880, 860 ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો. તો ઓવરઓલ એક રેન્જ, બ્રોડર રેન્જ બાદ નીચેની સાઈડ બ્રેકઆઉટ આવવું એ એક સારા સંકેત નથી ટેકનિકલ ચાર્ટ્સ પર જોઈએ તો. આપણે જોયું કે ક્વાર્ટર રિઝલ્ટ્સમાં પણ એવું કંઈ ઇમ્પ્રેસિવ નંબર્સ જોવા નહોતા મળ્યા, અને ઘણી બધી કંપનીઝમાં જોઈએ છે આપણે કે ક્વાર્ટર રિઝલ્ટ્સ ઘણા બધા કંપનીના સારા જણાયા છે, પરંતુ માર્જિન્સમાં ક્યાંક ને ક્યાંક આપણને ડ્રોપ જોવા મળી રહ્યો છે. તો કન્સર્ન તો છે કે ક્વાર્ટર નંબર્સ જ્યાં સુધી ઇમ્પ્રૂવ નથી થતા ત્યાં સુધી આપણે તમે કહ્યું પ્રમાણે વેલ્યુએશન્સ ઘણા હાઈ હતા, અત્યારે એક ન્યુટ્રલાઇઝ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ ચાર્ટ ફોર્મેશન પર પણ આપણે જોઈએ છે કે નીચેની સાઈડ બ્રેકડાઉન ઇમ્પોર્ટન્ટ લેવલ્સના આફ્ટર અ ગુડ કન્સોલિડેશન SBIમાં જોવા મળ્યું. તો ક્યાંક ને ક્યાંક કન્સર્ન મને લાગી રહ્યો છે. અત્યારે આપણે જોઈએ તો રિસન્ટ જોઈએ છે તો લગભગ 700-710 પાસે પ્રીવિયસલી સ્વિંગનો સપોર્ટ છે, એ લેવલ્સ પર સ્ટોક અત્યારે સસ્ટેન કરી રહ્યો છે. તો અત્યારે વેટ એન્ડ વોચમાં રાખવો જોઈએ. ક્લિયરલી SBIને વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. સૌથી પહેલાં જે પહેલી ટિકમાં તમને અસર મળી છે તે છે 22,607, ત્યાંથી તુરંત જ 22,654 પર, એટલે ગિફ્ટ નિફ્ટીના જે એવરેજ એક રિએક્શન છે તે પ્રમાણે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીએ પણ શરૂઆતમાં ટિક લો 48,614નો બનાવીને 48,700ને અપ્રોચ કરવાની કોશિશ કરી છે. ભારતીય માર્કેટ્સની શરૂઆત બહુ જ ખરાબ થતી જોવા મળી રહી છે. 1%થી વધુના ઘટાડા સાથે મિડ કેપ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તમે જુઓ તો અહીંયા ખાસ 1%થી વધુનો ઘટાડો અત્યારે ફિલહાલ લગભગ 550 પોઈન્ટથી વધુ. સ્મોલ કેપ તમે જુઓ ત્યાં પણ 150થી વધુ પોઈન્ટ્સના ઘટાડા સાથે. તમને યાદ હોવું જોઈએ કે 16,000 ઓલમોસ્ટ હતા તમે શુક્રવારે, ત્યાંથી પિટાઈ શરૂ થઈ 15,500 અને 15,500થી પણ નીચે આજે અત્યારે શરૂઆત થઈ રહી છે. તમે આગળ જુઓ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એક વખત નજર કરી લઈએ તો તમને જોવા મળશે સરકારી સ્ટોક્સમાં પિટાઈ છે જ. CPSE PSEમાં એનર્જી, IT, રિયલ એસ્ટેટ આ બધામાં વેચવાલી જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેન્ક્સ થોડા કોશિશ કરી રહ્યા છે સપોર્ટ આપવાની, અને ઓટો સેક્ટર એક માત્ર છે કે જે કોશિશ કરી રહ્યું છે, પણ તેમ છતાં પણ દબાણ તો બધી જ જગ્યાએ છે, અને એટલા માટે જ હવે નિફ્ટી જે છે તે તમારા ડેઝ લો તરફ ફરી એકવાર આગળ વધે તો નવાઈ નહીં.
વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં અત્યારે ફિલહાલ શરૂઆતમાં 1453થી 1556ના રેન્જ બની છે. 15 ને ઉપર આજે ફરી એકવાર વોલ્ટિલિટી ઇન્ડેક્સ આવ્યો છે, જે પણ સંકેત તમને ક્લિયર કટ આપે છે કે દબાણનો ભય અત્યારે ભારતીય માર્કેટમાં જોવા મળી રહ્યો છે. અને આ જ પરિસ્થિતિ સાથે ઓપનિંગના સંકેતો બનતા તમને જોવા મળી રહ્યા છે. આવો જરા નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં તમને જોવા મળશે ONGC 2% નબળાઈ સાથે, 234 પર જે સ્ટોક, HCL ટેક 0.5% નબળાઈ, ટ્રેન્ટ 0.5% નબળાઈ છે, BEL હમણાં વાત કરી હતી આપણે, પાવર ગ્રીડ છે. આ બધા જ સ્ટોક્સમાં મેજર દબાણ તમને આજના દિવસે આવતું જોવા મળી રહ્યું છે. NTPC પર્ટિક્યુલરલી 0% નીચે છે. આજે અમુક સમાચારો છે, સિગ્નિફિકન્સ નથી, પણ હા હું આગળ ડિસ્કસ કરીશ. લીલા નિશાનમાં માત્ર એક તો ડૉક્ટર રેડ્ડીઝ લેબ છે અને એક ટાટા કન્ઝ્યુમર બેરલી લીલા નિશાનમાં છે. બાકી કોઈ જ સ્ટોક્સ એવા નથી કે જેમાં તમને સારી તેજીના સંકેતો જોવા મળી રહ્યા હોય. પણ એક નેસ્લે લીલા નિશાનમાં આવ્યો છે ધીરે ધીરે હવે. બાકી ઓવરઓલ કોન્ફિડન્સ નથી અને સેક્ટરલ ઇન્ડેક્સ બધા જ જે છે તે તમને ઘટાડામાં બતાવી રહ્યા છે. અને એવી જ રીતે સ્ટોક્સ પણ નિફ્ટી 50ના માત્ર 2 કે 3 લીલા નિશાનમાં, બાકી બધા જ લાલ નિશાનમાં. ખરાબ ઓપનિંગ થઈ છે. યજ્ઞેશ, ઓપનિંગ બાદનું એક ક્વિક રિએક્શન પહેલાં તો તમારા પાસેથી લઈ લઈએ. મિડ કેપ સ્મોલ કેપમાં પણ અત્યારે પ્રોબ્લેમ્સ શરૂ થઈ ગયા છે. સર, એક્ઝેક્ટલી શરૂઆત તો ગિફ્ટ નિફ્ટીના સંકેત હિસાબે આપણે જોયું છે ગેપડાઉન, નીચેના લેવલ્સથી રિકવરી પણ બતાવી રહ્યું છે. પરંતુ સેક્ટોરિયલ તમે જે ડિસ્કશન કર્યું ઘણો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. ઘણા બધા સેક્ટર્સ હજુ પણ પ્રેશર ક્રિએટ કરી રહ્યા છે. એ જોતા લાગી રહ્યું છે કે ઇન્ડેક્સ હજુ પણ ઇન્ટ્રાડે બેસિસ પર નવા લો ફોર્મ કરી શકે છે. પરંતુ આપણે આગળ પણ ડિસ્કસ કર્યું એ પ્રમાણે વોલેટાઇલ સેશન રહેશે આજનું, તો ઇન્ટ્રાડે ટ્રેડર્સે ખાસ ધ્યાન રાખવું. જોખમ છે આજે, તે ખાસ ધ્યાન રાખીને આગળ વધવાની સલાહ બનતી જોવા મળી રહી છે. સર, સ્ટોક સ્પેસિફિક આપણે NTPCથી ચર્ચા શરૂ કરવી જોઈએ. એક તો સમાચાર પણ છે NTPCના, અને સાથે સાથે ઓવરઓલ આજે રિએક્શન પણ આપવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે. તો NTPCના સમાચાર અહીંયાથી એ છે કે જે કંપની છે તે EDF અને સાથે કોલાબરેટ કરવાની છે અને અમુક સ્ટોરેજ, હાઇડ્રો પ્રોજેક્ટ્સ એ બધા માટેની ઓપોર્ચ્યુનિટીઝ જે છે તેઓ અહીંયાથી શોધ છે. તો સમાચાર એટલા મોટા નથી, પણ સ્વાભાવિક રિએક્શન થોડું વધારે વાઇલ્ડ NTPCમાં આવતું જોવા મળી રહ્યું છે. સર, NTPCના લોંગ ટર્મ ચાર્ટ્સ પર નજર નાખીએ તો એક ઇમ્પોર્ટન્ટ બેઝ છે 290-300 પાસે. લાસ્ટ લગભગ 6 થી 7 વીકની અંદર આપણે આ લેવલ્સ રીટેસ્ટ કર્યા છે, બાઉન્સ લીધો છે અને ફરીથી આપણે તે જ લેવલ્સથી ફરી બાઉન્સ આપણે જોઈ રહ્યા છે અત્યારે. તો સ્ટોકની અંદર 290 થી 310 પોઈન્ટનો બેન્ડ છે, ખાસા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. એ લેવલ્સ પર આપણે રીટેસ્ટ કરી રહ્યા છે અને અત્યારે એ ઝોનની અંદર કન્સોલિડેટ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક NTPCમાં બોટમ ફોર્મેશનનો એક સ્ટોકમાં ચાર્ટની અંદર એક ફોર્મેશન જોવા મળી રહ્યું છે. એક એવું લાગી રહ્યું છે કે સ્ટોક એક અહીંયા ક્યાંક ને ક્યાંક અહીંયા બોટમ બનાવશે. કન્ફર્મેશન હજુ લેવું બાકી છે. જ્યારે પણ 330ની ઉપર કોઈ બ્રેકઆઉટ થાય છે તો કન્ફર્મ બોટમ ફોર્મેશન આપણે NTPCના ચાર્ટ્સ પર કરી શકીએ છીએ. અગર તમારો વ્યૂ અહીંયાથી 3 થી 6 મહિનાનો છે, મીડિયમથી લોંગ ટર્મનો છે, તો ડેફિનેટલી સ્ટોકને આ લેવલ્સ પર એડ કરો. નીચે કોઈ ઘટાડો મળે છે 310-305ની વચ્ચે, ત્યાં પણ પોઝિશન એડ કરી શકાય છે. 290નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને લક્ષ્યાંક ઉપરમાં આપણને 350 થી 360 આવતા જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ તમને અહીંયા NTPC માટે બની રહ્યું છે. સૌથી પહેલો સ્ટોક જેને આપણે ડિસ્કસ કર્યો છે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક વિથ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. 2-4 સ્ટોક્સ પર્ટિક્યુલરલી ખાસા એવા એક્શનમાં છે, તેજીમાં છે, જેમાંથી એક ફાઇઝર હું હાઇલાઇટ કરવા માગીશ. સૌથી પહેલાં ફાઇઝરમાં કંઈક 7% આસપાસની સારી તેજી જોવા મળી રહી છે શરૂઆતમાં. જિલેટ ફરી એકવાર શરૂઆતી માર્કેટમાં થોડો તેજી બતાવવાની કોશિશ કરે છે. ગોલ્ડ ફાઇનાન્સમાંથી એક છે મનપ્પુરમ, ફરી એકવાર આજે થોડી તેજી બતાવવાની કોશિશ કરે છે. એટલે છે સ્ટોક્સ, નો ડાઉટ, એવું નથી કે નથી. હા, પણ સામે વેચવાલી પણ છે. જેમ કે રાજેશ એક્સપોર્ટ તમે જુઓ 5% નીચે છે. નેશનલ એલ્યુમિનિયમ છે, જેમાં તમને મેજર વેચવાલી જોવા મળશે 0.5%. મહિન્દ્રા લાઈફ સ્પેસમાં મોટી દબાણ જોવા મળી રહ્યું છે. એજિસ લોજિસ્ટિક્સ, વોકહાર્ટ, એટલે આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં તમને દબાણ જોવા મળી રહ્યું છે. મહિન્દ્રા લાઈફ સ્પેસે 52 વીક લો બનાવ્યા છે, 52 સપ્તાહના ન્યૂનતમ સરો. એડવાન્સ એન્ઝાઇમ તમે જુઓ ત્યાં 4.5% વેચવાલી, 52 સપ્તાહના ન્યૂનતમ સરો. સ્ટાર હેલ્થમાં તમને 52 સપ્તાહના ન્યૂનતમ સરો. એટલે ઓવરઓલ માર્કેટ આ રીતે તમને ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ઓવરઓલ બધા જ આ સ્ટોક્સ છે કે જેમાં દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે. આવો સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલો સ્ટોક મારે જે અહીંયાથી ડિસ્કસ કરવું છે તે છે નેશનલ એલ્યુમિનિયમ.
0.5% નીચે છે. સ્ટોક અત્યારે 190 પર આવી ચૂક્યો છે. આપણે નજર કરીએ એક વખત યજ્ઞેશ, 190ની આસપાસ પહોંચવા આવ્યો છે નેશનલ એલ્યુમિનિયમ. ઓવરઓલ સ્ટોકમાં આપણે જોયું કે એક સ્ટ્રોંગ લોઅર લેવલ્સથી રેલી જોઈ હતી, લગભગ 175-180ના લેવલ્સથી એક બોટમ ફોર્મેશન જોવા મળ્યું, ત્યાં કન્સોલિડેશન જોયું અને એક કન્ટિન્યુઅસલી 200ની ઉપર આપણે રેલી જોઈ નેશનલ એલ્યુમિનિયમની અંદર. સ્ટોકની અંદર આપણે જોઈએ તો એક ગેપડાઉન ઓપનિંગ આજે જોવા મળ્યું છે. 50 દિવસની ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ ક્યાંક ને ક્યાંક લગભગ 200-203 પાસે જોવા મળી રહી છે. આ લેવલ્સથી આપણને એક વેચવાલી જોવા મળી રહી છે. મારો વ્યૂ ઓવરઓલ નેશનલ એલ્યુમિનિયમની અંદર પોઝિટિવ છે. પોસિબલ છે કે સ્ટોક હજુ થોડું કરેક્શન બતાવે, પરંતુ જે રીતે એક બોટમ ફોર્મેશન બાદ એક રેલી જોઈ વિથ ગુડ વોલ્યુમ, એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અહીંથી એક રિટ્રેસમેન્ટ બાદ સ્ટોકની અંદર ફરીથી તેજી જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે. ઘટાડો આવે છે તો બાઇંગની સલાહ છે. નીચેમાં 185નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો. ઉપરમાં આપણને 210 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે નેશનલ એલ્યુમિનિયમ. ઓકે, સો વ્યૂ નેશનલ એલ્યુમિનિયમ માટે આ પ્રમાણે. શરૂઆત તો અત્યારે ફિલહાલ ખરાબ થતી જ તમને જોવા મળેલી છે. HDFC બેન્કે ન્યૂનતમ સ્તરોથી થોડી રિકવરી બતાવવાની કોશિશ કરી હતી, પણ સોફાર બહુ ખાસ સફળતા મળી નથી. 1670-1680 આસપાસ ફરી એકવાર આવી ચૂક્યો છે આ સ્ટોક. 1700થી નીચે મળી રહ્યું છે. સર, જે કંઈ પણ ઘટાડો છે આપણે SBIની ઓલરેડી વાત કરી લીધી છે, સો HDFC બેન્કમાં પણ અક્યુમ્યુલેશનનો ટાઈમ અત્યારે ગણી શકાય? HDFC બેંકની પ્રથમ વાત કરીએ, એક નીચેના લેવલ્સથી જે રિકવરી જોઈ હતી 1624થી ઉપરમાં 1750-1775 હતી. અગર આનો આપણે એક રિટ્રેસમેન્ટ જોઈએ છે તો 61%નો જે રિટ્રેસમેન્ટ હતું અરાઉન્ડ 1680-1690 પાસે જોવા મળ્યું હતું. HDFC બેંકમાં આ લેવલ્સ પર ઘણા ટાઈમથી આપણે આ લેવલ્સ પર સપોર્ટ લઈ રહ્યા હતા. આજના સેશનમાં એ સપોર્ટ બ્રેક થતા જોવા મળ્યો છે. તો વ્યૂ એક શોર્ટ ટર્મમાં નેગેટિવ છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થાય છે તો મારું એવું માનવું છે કે સ્ટોકમાં હજુ થોડું દબાણ જોવા મળી શકે છે. લોઅર લેવલ્સમાં 1650 ધ્યાન રાખવાના રહેશે. પોસિબલ છે કે આ લેવલ્સ HDFC બેંકમાં આપણને આવતા જોવા મળી શકે છે. SBIમાં વાત કરીએ તો SBIમાં પણ આપણે જોયું છે કે એક રેન્જ બનાવી છે 718 પાસે 720 પાસે, અને એને આજે આપણે ગેપડાઉન જોડે ઓપનિંગ કર્યું છે અને નીચે ગેપડાઉન આપણે લગભગ 710 પાસે શરૂઆત કરી છે. 716ના હાઈ ફોર્મ કર્યા છે. તો વ્યૂ 720ની ઉપર ક્લોઝિંગનો છે. અગર SBIએ એનું પોઝિટિવ મોમેન્ટમ રાખવું હોય તો આજનો ક્લોઝિંગ SBI માટે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. 720ની ઉપર ક્લોઝ થાય છે તો પોસિબલ છે કે સ્ટોક રિકવરી આપે. અગર એ નથી થતું તો એક ફ્રેશ બ્રેકઆઉટ નીચેની સાઈડ કહેવાશે અને થોડુંક સ્ટોકની અંદર હજુ દબાણ જોવા મળશે. અને નીચે જે લેવલ ધ્યાનમાં રાખવાના છે 696 રૂપિયા રાખવાના રહેશે. 696 સુધીના સંકેતો અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીએ. એક સ્ટોક ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ, તે છે ઝેન્સાર ટેકનોલોજીસ. સર, સ્ટોક 7% આસપાસ ઘટ્યો હતો શરૂઆતી માર્કેટની અંદર, અને હવે જોઈ રહ્યા છીએ કોશિશ થોડી થઈ રહી છે અહીંયાથી 4-4.5% આસપાસ નીચે. આજના લો કંઈક 743 સુધીના બનેલા છે, અને તમે જુઓ તો મંથલી ચાર્ટના હિસાબથી પણ ફોર્મેશન બહુ સારું નથી, બિકોઝ વારંવાર ઉપલા સ્તરોથી સેલિંગ જ આવે છે. જેવો કોઈ બાઉન્સ આવે ઝેન્સાર ટેકમાં ફરી એકવાર વેચવાલી જોવા મળી રહી છે. સર જી, એના આગળ મંથલી ચાર્ટ જોઈએ છે સ્ટોકના, તો એક રિવર્સલ ફોર્મેશન ડેફિનેટલી જોવા મળ્યું છે હાયર લેવલ્સ પર 950-975ના લેવલ્સ પર. અને ત્યાં આપણે જોઈએ તો એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોઈ શોર્ટ ટર્મમાં, ત્યાંથી આપણે એક રેન્જ બ્રેક જોઈ છે 860ની નીચે. વ્યૂ જે રીતે સ્ટોકની અંદર પ્રાઇસ મોમેન્ટમ ડાઉન સાઇડ છે, હજુ એક વ્યૂ નેગેટિવ જ છે. પોસિબલ છે કે સ્ટોક પ્રાઇસમાં હજુ થોડું દબાણ જોવા મળી શકે છે. નીચેમાં જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 720, ત્યાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોયો હતો. આ લેવલ પર એક બેઝ ફોર્મેશન જોયું હતું, ત્યાંથી આપણને એક અપસાઇડ મોમેન્ટમ રેલી જોઈ હતી તેજી. તો મારું એવું માનવું છે કે શોર્ટ ટર્મની અંદર આપણને 720 સુધીના લેવલ્સ ઝેન્સર ટેકમાં આવતા જોવા મળી શકે છે. તો અગર કોઈનું પોઝિશન છે તો આ લેવલ્સ પર એક્ઝિટ થવાની સલાહ છે. અને જે રીતની મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, ડેફિનેટલી લાગી રહ્યું છે કે સ્ટોક પ્રાઇસ હજુ થોડું નીચેના લેવલ 720 સુધીના બતાવી શકે છે. 720 સુધી આગળ જતા લેવલ્સ જોવા મળી શકે. નજર રાખીશું. નિફ્ટી પર નજર કરો. ડેઝ લોને ફરી એકવાર લગોલગ આવી ગયા છીએ. 22,607 તમારા ઓપનના લેવલ આજના હતા 609,
અને હવે અત્યારે તમે જુઓ 610, 612 આસપાસ કારોબાર, એટલે 22,600 તોડવાના શરૂઆતી પ્રયત્નો હવે અત્યારે નિફ્ટી કરતો જોવા મળી રહ્યું છે. સ્મોલ કેપ મિડ કેપ પર નજર કરો. સ્મોલ કેપ 2% નીચે, મિડ કેપ 0.5% આસપાસનો ઘટાડો બતાવી રહ્યો છે. બેંક નિફ્ટી પણ 48,500 તોડી ચૂક્યો છે અને ફર્ધર પ્રોબ્લેમ્સ અહીંયાથી ખાસ ક્રિએટ થતા કદાચ જોવા મળી રહ્યા છે. કોલ ઇન્ડિયા એક સ્ટોક પર નજર કરો. અત્યારે મામૂલી ઘટાડો 0.5% આસપાસ. ઇનફેક્ટ કહેવું જોઈએ કે ડેઝ લોથી સરસ રિકવરી છે. 365થી આ સ્ટોક જે છે તે 366 પર આવ્યો છે અને કોશિશ થઈ રહી છે ડેઝ લોથી રિકવર થવા માટેની. કોલ ઇન્ડિયાના સમાચારો પણ છે. આ સ્ટોક પર રિએક્શન આપણે આગળ લઈશું. આવો એક પહેલાં તો વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીશું. In today's world, your digital safety is under constant attack. Enjoy safe shopping, secure banking, reliable data backup, advanced antivirus security, and ransomware protection. Net Protector ensures your safety and protects everything that matters. Digitally fit तो life super hit. બ્રેક બાદ તો સ્વાગત. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તેમ વારંવાર કોશિશ કરી રહ્યા છે લો તોડવાની. બેંક નિફ્ટીએ પોતાના નવા લો બનાવી દીધા અને 48,500 તોડી દીધું, પણ નિફ્ટીએ સોફાર જે છે તે 22,600 જાળવી રાખ્યું છે. એટલે તેના પર આગળ આપણે નજર રાખીશું. પણ બ્રોકરેજ હાઉસીસ દ્વારા ઘણા બધા રિપોર્ટ્સ આજે ઘણા બધા સ્ટોક્સ પર જાહેર કરવામાં આવ્યા છે. હવે તેના પર આપણે ચર્ચા કરી લઈએ. સહયોગી યોમિક પાસે જઈશું ફરી એકવાર. યોમિક, જણાવો કયા કયા રિપોર્ટ્સ આજે પબ્લિશ થયા છે? જી યસ, આજે હું ઘણા બધા રિપોર્ટ લઈને આવ્યો છું. બ્રોકરેજ હાઉસ તરફથી અલગ અલગ સ્ટોક ઉપર રિપોર્ટ આપવામાં આવે છે, જેની શરૂઆત હું કરવા માંગીશ તો આઈટી સેક્ટરથી કરવા માંગીશ, કારણ કે CLSAનો અહીંથી રિપોર્ટ આવ્યો છે આઈટી સેક્ટર ઉપર. તો અહીંયા શું કહી રહ્યા છે આવો એ જાણીએ. તો અહીંયા સૌથી પહેલાં આઉટ પરફોર્મ રેટિંગ કયા કયા કંપની ઉપર આપવામાં આવે છે એની પર નજર કરીશું. પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ટેક મહિન્દ્રા, TCS અને વિપ્રો, એટલે કે આ 4 સ્ટોક છે કે જેની ઉપર તેઓ પોઝિટિવ એટલે કે આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે. હવે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે તે છે HCL Tech અને ઇન્ફોસિસ. એટલે એમનું કહેવું છે CLSAનું કે આ 2 સ્ટોક હોય તે તમે અહીંયાથી હોલ્ડ કરી શકો છો. અને અહીંયાથી અંડર પરફોર્મ રેટિંગ એટલે કે નેગેટિવ રિવ્યૂ આપવામાં આવ્યો છે એ છે LTI Mindtree. હવે વાત કરું તો જો સેક્ટરથી સકારાત્મક સંકેતો છે. હવે નેક્સ્ટ આપણે લઈને આવીશું CLSAનો આઈટી ઉપર જે રિપોર્ટ છે કે સેક્ટરથી સકારાત્મક સંકેતો તેઓ જોઈ રહ્યા છે. એમનું કહેવું છે કે ખર્ચને અહીંયાથી કાબૂમાં લાવવા પર ખાસ કરીને ફોકસ કરવામાં આવશે અને કે નાણાકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક સુધી અહીંયાથી મુશ્કેલી જોવા મળશે આઈટી સેક્ટર. પછી આવનારા સમયમાં તેઓ અહીંયાથી ક્યાંક ને ક્યાંક અહીંયાથી રિકવરીના ચાન્સીસ જોઈ રહ્યા છે. એટલે કે ઓવરઓલ આ વાત છે આપણી આઈટી સેક્ટર ઉપર. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નોમુરાનો રિપોર્ટ આવે છે કે ફાર્મા ઉપર. હવે જાણીએ કે નોમુરા શું કહી રહ્યા છે. એમનું કહેવું છે ખરીદી કરો કઈ કઈ કંપની ઉપર? ઝાયડસ, લુપિન, ડોક્ટર રેડ્ડી અને સિપ્લા. આ 4 કંપની છે કે જેની ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એની પાછળનું કારણ તેઓ જણાવી રહ્યા છે જેનેરિક જે બી દવાઓ છે એના કારોબારને થોડો સમય અસર રહેશે, પરંતુ સન ફાર્મા અને સિપ્લાને અહીંયાથી ટેરિફની અસર નહીં પડે એવું એમનું માનવું છે. એટલે કે સન ફાર્મા અને સાથે સાથે સિપ્લાને કે અહીંયાથી કોઈ અસર ટેરિફની નહીં પડે એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અહીંયાથી ઓવરઓલ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને ઝાયડસ, લુપિન, ડોક્ટર રેડ્ડી અને સિપ્લા આ 4 સ્ટોક છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. હવે ખાસ આજે આપણે વાત કરવા માંગીએ તે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. હવે જોયું હોય તો આપણે આ સ્ટોક ખાસો ટેરિફ ને બધું જે લાગે જે સમાચાર હતા ટેસ્લાના આજે કે જેના બાદ ખાસ એવો આપણને અહીંથી ચર્ચામાં હતો. હવે જો M&Mની વાત કરું, સૌથી પહેલાં ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આજનું તમે જોશો તો જે લો બને છે 2630 આજુબાજુ અને અત્યારે 2% રિકવર છે ન્યૂનતમ સ્તરથી. ખરીદની સલાહ ટાર્ગેટ ₹3,800 આપવામાં આવે છે. અને અહીંયા તમે આજે જોશો અત્યારે કારોબાર, તો કારોબારમાં પણ અત્યારે આપણને સારી એવી રિકવરી જોવા મળી છે અને અત્યારે 2680 ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે. એટલે કે ન્યૂનતમ સ્તરથી આપણને અહીંયાથી ઓલમોસ્ટ ₹1,200 ટાર્ગેટ અપસાઇડ આપી રહ્યા છે. અહીંયાથી કેવું છે કે જે ટેસ્લાના આવવાથી 15% ઘટી શકે છે માર્કેટ છે. બીજું એવરેજ વાર્ષિક 23% થી 36% રિટર્ન અહીંયાથી કંપની આપ્યા છે, જે બોલવું ના જોઈએ એવું એમનું કહેવું છે ગોલ્ડમેન સેક્સનું. એટલે એ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો MN ઉપર બર્નસ્ટેઇનનો રિપોર્ટ આવે છે. બર્નસ્ટેઇન શું કહી રહ્યા છે એ જાણીએ. તો અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ એટલે આ પણ અહીંયાથી પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹3,650 આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે સારા વેલ્યુએશન પર શેર ઉપલબ્ધ છે. એટલે કે જે બી માર્કેટમાં ઘટાડો આવ્યો છે 3200ના લેવલથી, જે માર્કેટના જે કંપનીના પરિણામ બાદ જે ડાઉનફોલ જે આવ્યો છે આપણને સતત જે 2 થી 3 અઠવાડિયામાં,
એ ઘટાડાને ખરીદીની ઓપોર્ચ્યુનિટી માનવી જોઈએ અને વેલ્યુએશન એક વેલ્યુ બાઇંગ તરીકે આપણે જોવા જઈએ એવું માનવું છે બર્નસ્ટાઈનનું. અને એમનું કહેવું છે કે જે ટેસ્લાની એન્ટ્રીથી અસર પ્રાઇસ ઇન થઈ ગઈ છે, એટલે કે હવે અહીંયાથી બહુ વધારે પ્રાઇસ ઘટવાના ચાન્સીસ નથી તેઓ જોઈ રહ્યા, એટલે અહીંયાથી તેઓ ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹3,650 આપી રહ્યા છે. અને બીજું વાત કરવા માંગીશ, લાસ્ટ જેફરીઝ પણ M&M ઉપર જ રિપોર્ટ લઈને આવે છે. તેમનું કહેવું છે ખરીદવાની સલાહ આપવામાં આવી છે, ટાર્ગેટ ₹4,075 આપવામાં આવ્યા છે. એમનું કહેવું છે કે શેર 10 દિવસમાં 14% ઘટી ગયો છે. એટલે અહીંયા આ પણ માની રહ્યા છે કે આ જે ઘટાડો છે એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી માનો અને ડ્યુટી માત્ર અમુક વોલ્યુમ પૂરતી જ ઘટાડી છે એવું એમનું માનવું છે. એટલે એ પણ અહીંયાથી ખાસ કરીને હાઇલાઇટ તેઓ કર્યું છે કે જેના કારણે અહીંયાથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. અને અહીંયા આપણે જોયું કે M&M ઉપર એટલે મહિન્દ્રા ઉપર ગોલ્ડમેન સેસ સાથે સાથે આપણને બર્નસ્ટાઈન અને જેફરીઝ આ ત્રણેય બ્રોકરેજ હાઉસ છે કે જે માની રહ્યા છે કે અહીંયાથી હવે મહિન્દ્રામાં ખરીદીનો સમય આવી ગયો છે. યસ. ઓકે, તો આ બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ છે જે બધા પર નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો ડેફિનેટલી M&M એટલે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. સ્ટોક સરસ રીતે રિકવર કરી રહ્યો છે, ડેઝ લોથી રિપોર્ટ્સ બધા જ સારા આવ્યા છે, એટલે આપણે હવે સ્ટોક પર ખાસ નજર કરી લઈએ. યજ્ઞેશ અહીંયાથી ખાસ બહુ જ સરસ રિકવરી ન્યૂનતમ સરોથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બતાવી છે. મેઇન કારણ જે આ કહેવામાં આવી રહ્યું છે રિપોર્ટમાં તે એ છે કે ટેસ્લાના આવવાથી બહુ મોટી અસર નહીં પડે, એક મેજર ફાઇન્ડિંગ. અને બીજું કે ટેસ્લાને અમુક વોલ્યુમ માટે એટલે કે માની લો 1 લાખ ગાડી કે 2 લાખ ગાડી માટે થઈને જ આ જે ટેરિફનો બેનિફિટ છે તે મળશે, પછી આગળ નહીં મળે તેવું પણ કદાચ અહીં તારણ નીકળી રહ્યું છે. તો આ બધા જ કારણોથી M&M પર્ટિક્યુલરલી સૌથી વધુ રિકવર થઈ રહ્યો છે ડેઝ લોથી. યજ્ઞેશ, ચાર્ટ પર નજર કરો. જી, M&Mમાં ખાસો એવું કરેક્શન ઓલરેડી જોઈ ચૂક્યા છે. લગભગ 3220ના લેવલથી આપણે વન સાઇડેડ મૂવ જોયો છે અને લગભગ 2600-2630 અત્યારે આપણે જોયા છે. મારા હિસાબે ઓલરેડી જે ટેસ્લાના ન્યૂઝ આપણે એન્ટ્રીના જોવા મળ્યા છે, સ્ટોક પ્રાઇસમાં ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટ થતા જોવા મળી રહ્યા છે. ઇવન જે આપણું Q3નું પરિણામ બાદ એક રિએક્શન હતું એ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક આ ટ્રેન્ડની અંદર જોવા મળ્યું છે. તો જે ખરાબ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક સ્ટોક પ્રાઇસમાં ઓલરેડી ડિસ્કાઉન્ટેડ મારા હિસાબે જોવા મળી રહી છે. અને ઓવરઓલ જોઈએ તો સ્ટોક નીચેમાં 2600-2650 પોઈન્ટની બેન્ડથી એક કન્ટિન્યુઅસલી ઓસિલેટ થઈ રહ્યો છે, એક કન્સોલિડેટ થઈ રહ્યો છે ઉપરમાં 3200ના લેવલ સુધી. તો લગભગ આ 600 પોઈન્ટની એક રેન્જ છે, એની અંદર સ્ટોક પ્રાઇસ કન્સોલિડેટ થઈ રહ્યો છે લાસ્ટ 4 થી 5 મહિનામાં. અને ફરીથી આપણે નીચેના લેવલ્સ પર જે શરૂઆત છે લોઅર લેવલ્સ 2600 એ લેવલ્સ પર જ અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. અને જે ન્યૂઝ છે નેગેટિવ કહી શકીએ એ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે. તો મારા હિસાબે પણ આ હિસાબે અહીંયાથી ઘણું સ્ટ્રોંગ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે M&Mની અંદર. અગર તમારો વ્યૂ મીડિયમથી લોંગ ટર્મનો છે, સ્ટોકમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ આ લેવલ્સ પર. ઇનફેક્ટ કોઈ ઘટાડો પણ જોવા મળે છે નીચેમાં 50-100 પોઈન્ટનો હજુ પણ, તો પણ આ લેવલ્સથી પોઝિશન નવી એડ કરી શકીએ છીએ. ઇવેન્ચ્યુઅલી જે ઉપરની રેન્જ છે 3200 એ એક લક્ષ્યાંક રહેશે. તો જેનો ઇન્વેસ્ટમેન્ટનો વિચાર છે, વ્યૂ છે લગભગ મીડિયમ ટર્મથી લોંગ ટર્મનો, ડેફિનેટલી M&Mમાં લોંગની સલાહ બની રહે છે. ઓકે, તો લોંગ જવા માટેની સલાહ અહીંયા ખાસ નહીં બને, તેના પર તમારે નજર રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક NTPC ગ્રીન પર નજર કરો સર. ₹100 નીચે આવી ગયો છે આ સ્ટોક. 105ના ક્લોઝ હતા પ્રીવિયસ, આજે 102 પર ખુલ્યો હતો અને 100ને નીચે. એટલે હવે આજનો ક્લોઝ બહુ મહત્વનો બની જાય NTPC ગ્રીન સર. જી, NTPC ગ્રીનમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો જે લિસ્ટિંગ ડેનો લો હતો એ બ્રેક થયો છે અને એની નીચે આપણે ઘણા ટાઈમથી સસ્ટેન થઈ રહ્યા છે. શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી એક ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ચાર્ટ્સની ઉપર. પરંતુ મારે એવું માનવું છે કે એક જે સેલિંગ છે એક્ઝોશન જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સ્ટોક એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોવા મળી રહ્યો છે લગભગ 100 થી 98 પાસે, અને એ જ લેવલ્સ આપણે અત્યારે રીટેસ્ટ કરીએ, એ જ લેવલ્સ પર આપણે ટ્રેડ કરી રહ્યા છીએ. ડેફિનેટલી આજનો ક્લોઝ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. અગર આ જ રેન્જમાં ક્લોઝ આવે છે 98 થી 100 રૂપિયાની અરાઉન્ડ, તો મારું એવું માનવું છે કે સ્ટોક એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જઈ શકે છે. અહીંયાથી બહુ મોટી વેચવાલી નથી લાગી રહી, પરંતુ એક કન્સોલિડેશન ડેફિનેટલી એક એક્સપેક્ટેડ છે NTPC ગ્રીનની અંદર. NTPC ગ્રીન હવે વેચવાલી તો નહીં, પણ હા કન્સોલિડેશન તમે એન્ટિસિપેટ જરૂર કરી શકો છો. આજે એરટેલ ખાસ ફોકસમાં હતો કારણ કે સમાચાર જે છે તે ખાસ આવેલા છે. સ્ટોક 0.5% નીચે છે. સમાચાર બેઝિકલી એ છે કે UK બેઝડ એક સબસિડિયરી કંપની છે એરટેલ આફ્રિકા PLC કે જેમાં શેર હોલ્ડિંગ વધારવા માટે મંજૂરી મળી ગઈ છે અને નાણાકીય વર્ષ 2025 સુધીમાં એક અથવા વધુ તબક્કા હેઠળ 5% સુધીનો હિસ્સો કંપની ખરીદી લેશે. આવી સ્થિતિમાં ડેઝ લોથી સરસ રિકવર થયો છે. 1623થી
1637ની રેન્જ છે, અત્યારે 1632 પર કારોબાર કરી રહ્યો છે. સર, એરટેલ. એરટેલમાં એક રેન્જ છે અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. 50 દિવસની મૂવિંગ એવરેજ એ લેવલ્સ પર જ અત્યારે આપણે હોલ્ડ કરી રહ્યા છે. મારું એવું માનવું છે કે અગર આજનો ક્લોઝ આપણો 1620 1630 ના લેવલ છે, આની 1630ની ઉપર આવે છે તો શોર્ટ ટર્મમાં સ્ટોક પ્રાઇસની અંદર એક રિકવરી જોવા મળી શકે છે 1675ના લેવલ સુધી. તો ક્લોઝિંગ માટે વેઇટ કરવું જોઈએ. 1630 અગર સસ્ટેન રાખીએ છીએ તો તેજીની સલાહ છે, અધરવાઇઝ સ્ટોકને અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો પછી અવોઇડનો વ્યૂ પણ બનશે. આ લેવલ ખાસ તમારે ધ્યાન પર રાખવાનું છે. સર, એક ઝેગલ પ્રીપેડ પર નજર કરો. ન્યૂનતમ સર્વોથી સરસ રિકવરી બતાવી છે આ સ્ટોકે. સમાચાર છે એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એમણે કરી છે ઇન્ડસ ટાવર્સની સાથે, અને ખાસ જે ઝેગલ સેવ સર્વિસ છે તે પ્રોવાઈડ કરવા માટેના એમ્પ્લોયીના કોસ્ટ મેનેજમેન્ટ છે, બેનિફિટ્સ છે, તે બધા પર તેઓ ધ્યાન આપશે. પણ તેને લઈને સ્ટોક રિકવર સારો થયો છે. 334થી 340ની રેન્જ, 341ની ઇનફેક્ટ રેન્જ, અને અત્યારે 341 પર જ કારોબાર કરી રહ્યો છે. સાહેબ, સ્ટોક પ્રાઇસમાં વીકલી ચાર્ટ્સ પર રિવર્સલ ફોર્મેશન કેન્ડલસ્ટિક જોવા મળી છે અને ડેઇલી ચાર્ટ્સ પર પણ આપણે જોયું કે એક વોલ્ટિલિટી ઘણી જોવા મળી રહી છે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં, અને આજે પણ સ્ટ્રોંગ વોલ્ટિલિટી સાથે નીચેથી રિકવરી બતાવી રહ્યો છે. મારા હિસાબે જે રિસન્ટ લોસ ફોર્મ થયા છે 315 316 પાસે, એ શોર્ટ ટર્મમાં એક બોટમ ફોર્મેશન કહી શકીએ. કન્ફર્મેશન હજુ પણ બાકી છે, પરંતુ સ્ટોક અહીંયાથી એક રિકવરી બતાવી શકે છે. અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ બની રહ્યો છે 360ને અગર ક્રોસ કરે છે તો પોસિબલ છે કે ઉપરના 380 સુધીના લેવલ બતાવે. તો વ્યૂ શોર્ટ ટર્મમાં એક રિવર્સલનો છે અને પોસિબલ છે કે અહીંયાથી હાયર લેવલ્સ જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે નિફ્ટીએ 22,600નું લેવલ તોડી દીધું છે. 22,585 580 સુધીના લેવલ્સ બનાવવાની કોશિશ અત્યારે ફિલહાલ ચાલી રહી છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ 48,500 ને નીચે અત્યારે ફિલહાલ ફર્ધર પેઇન ભારતીય માર્કેટ્સમાં આવતું જોવા મળી રહ્યું છે. ફાર્મા સેક્ટર ગ્રીન ઝોનમાં આવ્યું, બાકી આઈટી આજના દિવસે સર પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યો છે. નિફ્ટી આઈટી પર એક વખત નજર કરો. મિડ કેપ અને સ્મોલ કેપ આઈટી વધારે અત્યારે ફિલહાલ જે છે તે ખાસ પ્રોબ્લેમમાં જોવા મળી રહ્યા છે. એલએનટી ટેકનોલોજી તમે નજર કરો, અહીંયાથી ખાસ ત્યાં મેજર અસર આજના દિવસે, એટલે આઈટી સ્ટોક્સ જે છે તે આજે કદાચ ભારતીય માર્કેટ્સ માટે પેઇન પોઈન્ટ સાબિત થઈ રહ્યા છે. સર, આઈટીની અંદર અગર સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ જોઈએ છે, એક ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન હતું, એ બ્રેક થયું છે 41,400 અને ત્યારબાદ 41,500 પોઈન્ટ એક બેન્ડ હતી, એ પણ આપણે કન્સોલિડેટ કરીને બ્રેક કરી છે. તો પોસિબલ છે કે હજુ પણ એક ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળે. રિલેટિવ સ્ટ્રેન્થ જોઈએ છે નિફ્ટી ઇન્ડેક્સની કમ્પેરેટિવલી, તો એક ફ્રેશ બ્રેકડાઉન જોવા મળી રહ્યો છે ઇન્ડેક્સિસ પર. તો મારો વ્યૂ નેગેટિવ છે. આ શોર્ટ ટર્મની અંદર હજુ પેઇન જોવા મળી શકે છે. ઇન્ડેક્સિસ પર લેવલ્સ જે ધ્યાનમાં રાખવા જેવા છે એ છે નીચેમાં લગભગ 38,800 થી 900. એક એક્સપેક્ટેડ છે કે હજુ 500-700 પોઈન્ટ આપણને ઘટાડો આઈટી ઇન્ડેક્સિસમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આઈટી સ્ટોક્સ અત્યારે પ્રોબ્લેમમાં છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ તમે જુઓ, આ તે બધા આજે આઈટી સ્ટોક્સ પર રિપોર્ટ પણ છે, પણ તેમ છતાં પણ વેચવાલી જોવા મળી રહી છે. બધા પર નજર કરીશું. એક બ્રેકનો સમય થયો છે, બ્રેક બાદ ચર્ચા સાથે રાખીએ. બ્રેક બાદ તો સ્વાગત. ભારતીય માર્કેટ્સ હાલત ખરાબ. અત્યારે ફિલહાલ નિફ્ટી નવા લો બનાવ્યા છે ઇન્ટ્રાડે, અને રિસેન્ટ સ્વિંગ લો મારે એમ કહેવું જોઈએ તે છે 22,571ના. આપણે હવે 2024ના ઓલમોસ્ટ એપ્રિલ મહિના પહેલાંના લેવલ્સ પર પહોંચી ચૂક્યા છીએ. એટલે કે આપણે ઓલમોસ્ટ સમજો તમે કે અહીંયાથી, કેમ કે આ હવે ફેબ્રુઆરી મહિનાનો અંત ઓલમોસ્ટ આવી રહ્યો છે, એટલે 11 મહિનાના તળિયાના ભાવો આસપાસ તમે અત્યારે કામ કરી રહ્યા છો તેવું આપણે કહેવું જોઈએ. 22,570 ખરેખર એક ખરાબ લેવલ છે, ન્યૂનતમ સરોનું લેવલ કહી શકાય. પરિસ્થિતિ જે છે તે ડેફિનેટલી અત્યારે ભારતીય માર્કેટ્સ માટે ચેલેન્જિંગ બનતી જોવા મળી રહી છે, જેમાં હમણાં આપણે વાત કરી આઈટી સ્ટોક્સની કે જે મેજર દબાણ બતાવી રહ્યા છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ તમે નજર કરો, ત્યાં મોટી વેચવાલી છે. નેટવેબ ટેક વેચવાલી, એમ્ફેસિસ એટલે મિડ કેપ આઈટી અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. પણ અમુક સ્ટોક્સ છે કે જેમાં સરસ બઝ આજના દિવસે બની રહ્યો છે, અને એમાં પણ ગોલ્ડ ફાઇનાન્સિંગ સાથે જોડાયેલો સ્ટોક એક મનપ્પુરમ ફાઇનાન્સ. યજ્ઞેશ નજર કરો, 3% ઉપર, 200 ને ઉપરનો બંધ આપવાની આજે સતત બીજી કોશિશ થશે તેવું કદાચ લાગી રહ્યું છે. 203 થી 209ની રેન્જ બની છે મનપ્પુરમ ફાઇનાન્સ. બહુ મોટો ઉછાળો રિસેન્ટ પાસ્ટમાં આપણને જોવા મળ્યો છે. યજ્ઞેશ, મનપ્પુરમ ફાઇનાન્સમાં આપણે આગળ પણ ડિસ્કશન કર્યું હતું. સ્ટોક પ્રાઇસ જ્યારે ઓલમોસ્ટ 190-195 અરાઉન્ડ હતો,
કે ઉપરમાં 206, 205 પોસિબલ છે અને એ લેવલ્સ આપણે જોવા મળી રહ્યા છે. જે પ્રીવિયસલી સ્વિંગ હાઈ છે એનો રેઝિસ્ટન્સ છે લગભગ 208, 210 પાસે. અને હમણાં જ આપણે રેલી જોઈ, નીચેમાં લો ફોર્મ કર્યા હતા 168 અને વન સાઇડેડ રેલી જોઈ છે ઓલમોસ્ટ અરાઉન્ડ 209, 210 સુધી. તો અત્યારે તો એક જે પોઝિટિવ વ્યૂ હતો ક્યાંક ને ક્યાંક અચીવ થયો છે, ટાર્ગેટ અચીવ થતા જોવા મળ્યા છે. મારા હિસાબે ફ્રેશ બ્રેકઆઉટ માટે વેઇટ કરવો જોઈએ 210ના ક્લોઝિંગ માટે. પોસિબલ છે કે સ્ટોક પ્રાઇસ એક કન્સલ્ટેશન રેન્જ બનાવે અહીંથી 210 થી 200 ની વચ્ચે એક પોસિબિલિટી લાગી રહી છે. ત્યારબાદ કોઈ બ્રેકઆઉટ આવે છે તો બાઇંગની સલાહ છે, પરંતુ તાત્કાલિક અહીંયાથી કોઈ ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ આવે છે તો મારા હિસાબે અત્યારે તો વેઇટ કરવું જોઈએ, કારણ કે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર ટ્રેડ કરી રહ્યા છે. પોસિબલ છે કે એક નીચે એક રિટ્રેસમેન્ટ કરીએ આપણે, ત્યાં પછી એક કન્સલ્ટેશન જોવા મળી શકે છે. તો અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ છે મનાપુરમમાં. મનપ્પુરમ માટે અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ બની રહી છે. સામે સર સ્ટાર હેલ્થ પર નજર કરીએ. આજે બહુ ખરાબ સંકેતો બતાવી રહ્યો છે સ્ટોક, અને ઇન્સ્યોરન્સ સ્પેસની જાયન્ટ નામ કહેવાય સ્ટાર હેલ્થ. જ્યારે આઈપીઓ આવ્યો ત્યારબાદ પણ જે છે તે પરફોર્મ ખાસ કરી શક્યો નથી, અને સતત અંડર પરફોર્મન્સ વચ્ચે આજે 4.25% ઘટાડો છે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ. સર જી, એક સ્ટોક પ્રાઇસમાં આપણે જોઈએ છે તો વીકલી ટાઈમ ફ્રેમમાં પણ એક સારી રેન્જ બ્રેક કરી છે, ઘણા વીકની કન્સલ્ટેશનની રેન્જ બ્રેક કરી છે. ડેલી ચાર્ટ્સ પર પણ જોઈએ તો એક ઘણી નેરો રેન્જ ફોર્મેશન હતું 385 થી 400, 405 ની વચ્ચે લગભગ 20 પોઈન્ટ્સનો બેન્ડ હતો. એને નીચે બ્રેકઆઉટ કર્યો છે અને સારા વોલ્યુમ સાથે કર્યો છે. હજુ પણ એક મોમેન્ટમ કન્ટિન્યુ ડાઉન સાઇડ રહી શકે એવું લાગી રહે છે. જે રીતે ટેકનિકલ ઇન્ડિકેટર સજેશન કરી રહ્યા છે કે એક સેલિંગ ફ્રેશ હજુ પણ જોવા મળે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે નીચેમાં 360 પોસિબલ છે કે આ લેવલ્સ આપણને સ્ટાર હેલ્થમાં આવતા જોવા મળી શકે છે. સ્ટોકમાં અત્યારે તો કોઈ ભલામણ નથી કે બાઇંગ કરવું જોઈએ, પરંતુ એવું લાગી રહ્યું છે કે જે રીતની મોમેન્ટમ છે, અગર તમારી પાસે શોર્ટ ટર્મની એક્ઝિસ્ટિંગ છે તો એક્ઝિટ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. પછી એક્ઝિટ માટે થઈને જગ્યા બની શકે છે. સર હજુ એક આવો સ્ટોક છે મેજર ઘટાડો, મહિન્દ્રા લાઈફ સ્પેસ 4.5%થી વધુનો ઘટાડો આજના દિવસમાં જોવા મળી ચૂક્યો છે. 338 સુધી સોફાર લો બનાવ્યા છે અને હજુ પણ ઘટાડાની કોશિશ સંકેતો યથાવત. મહિન્દ્રા લાઈફ સ્પેસ રિયલ એસ્ટેટમાં સૌથી ખરાબ પરફોર્મન્સ આજે અહીંયા જોવા મળી રહ્યું છે. ઓવરઓલ યસ, રિયાલિટી સેક્ટરમાં વ્યૂ નેગેટિવ છે શોર્ટથી મીડિયમ ટર્મ માટે. અને સ્ટોક સ્પેસિફિક અગર મહિન્દ્રા લાઈફ સાયન્સની વાત કરીએ, એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ડેઇલી વીકલી બંને ચાર્ટ્સ પર જોવા મળી રહ્યું છે. અને નેક્સ્ટ જે સપોર્ટ છે નીચેમાં લગભગ 310 પાસે છે, પ્રીવિયસ સ્વિંગ લો છે અને એ લો ફોર્મ થયા હતા ઓલમોસ્ટ અરાઉન્ડ 2023 માર્ચમાં. તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં હજુ દબાણ રહી શકે છે. શોર્ટ ટર્મમાં ઉછાળો આવે પણ એ ડેડ કેટ બાઉન્સ જ રહેશે, જે રીતનો ટ્રેન્ડ છે વીકલી મંથલી ચાર્ટ્સ પર. અને નીચેમાં 310, 315 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે. તો વ્યૂ નેગેટિવ છે બંને આ સ્ટોકની ઉપર. તો આ સ્ટોકમાં વ્યૂ અહીંયાથી ખાસ નેગેટિવ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. આઈટી સ્ટોક્સની તો બધાની હાલત અત્યારે ફિલહાલ ખરાબ જ છે. પાવરમાં પણ કંઈ ખાસ સુધારો નથી અને બધા જ સ્ટોક્સમાં મેજર વેચવાલીના સંકેતો બની રહ્યા છે. ટોરન્ટ પાવર 2% છે, NHPC 2.25% છે, SJVN 2%થી વધુ ઘટાડો, અદાણી ગ્રીન, NLC ઇન્ડિયા બધા જ સ્ટોક્સમાં મેજર વેચવાલી. પાવર સ્ટોક્સ મેઇન તો ટોરન્ટ પાવર છે સર, સૌથી વધુ વેચવાલી આજે ટોરન્ટ પાવરમાં જોવા મળી છે આપણને. જી, પાવર સ્ટોક્સમાં ટોરન્ટ પાવરમાં પણ જોઈએ છે તો ડેલી ટાઈમ ફ્રેમ પર જે ટ્રેન્ડ છે નેગેટિવ છે, ડાઉન સાઇડ છે, લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન. 50 દિવસની મૂવિંગ એવરેજ પણ ફોલિંગ છે, નીચે જ આપણે કન્ટિન્યુઅસલી ટ્રેડ કરીએ છીએ. જ્યારે પણ ઉછાળો આવ્યો આ લેવલ્સથી આપણને વેચવાલી જોવા મળી છે. NHPCનું એક કાઉન્ટર છે મારા હિસાબે ધ્યાનમાં રાખવા જેવું છે. શોર્ટ ટર્મમાં એક સારો ઉછાળો જોયો હતો, પરંતુ એના જે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ છે, લોંગ ટર્મના જે ચાર્ટ છે, ત્યાં ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશન લગભગ 70-72 રૂપિયા પાસે જોવા મળી રહ્યું છે. વીકલી ટાઈમ ફ્રેમ પર જોઈએ, ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ છે, એક રિવર્સલ કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. મારો વ્યૂ NHPC માટે પોઝિટિવ છે પાવર સેક્ટર, પાવર સ્ટોકમાં. અને પોસિબલ છે કે એક રિટ્રેસમેન્ટ અત્યારે બતાવી રહ્યું છે, જે નીચેના લેવલ્સથી લગભગ 71.50થી આપણે ઉપરમાં 82.50ની એક રેલી જોઈ, એનું એક રિટ્રેસમેન્ટ અત્યારે જોવા મળી રહ્યું છે. પોસિબલ છે કે સ્ટોક પ્રાઇસ અત્યારે હજુ પણ થોડું ઘટાડો બતાવે, નીચેમાં 76 થી 74 રૂપિયાના આ લેવલ સારા છે એન્ટ્રી માટે NHPC ની અંદર. અને ઉપરમાં આપણને એક એક્સપેક્ટેડ છે કે 86 સુધીના લક્ષ્યાંક ફરીથી જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. NHPC અને પાવર સાથે જોડાયેલા બધા જ સ્ટોક્સ કે જેની આપણે ચર્ચા કરી છે. આવો એક વિરામનો સમય અને વિરામ બાદ ફરી એકવાર રજૂઆતને આગળ વધારીએ.
ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है, इसलिए तिरुपति ऑयल्स के विटामिन्स एंड न्यूट्रिएंट्स आपके खाने को रखें हेल्दी और आपको हैप्पी। तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस। વિરામ બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. 22,600 હવે તૂટી ચૂક્યું છે ઓફિશિયલી. 22,563ના ડેઝ લો બાદ હવે અપ્રોચ કરી રહ્યો છે નિફ્ટી ફરી એકવાર 48,281. એટલે આપણી જે ટ્રેન્ડ લાઇન હતી ડેઇલી ચાર્ટ્સ પર, તે ટ્રેન્ડ લાઇન પણ તૂટતી અહીંયાથી ખાસ જોવા મળી છે ફરી એકવાર. લેટ્સ હોપ કે હવે 48,000 જાળવે, કેમ કે રિસેન્ટ સ્વિંગ લો તમારા ત્યાં હતા 48,000 પર ડબલ બોટમ બનેલી હતી. હવે જોઈએ બેંક નિફ્ટી ત્યાં અટકે છે કે નહીં. બાકી પરિસ્થિતિ તો ખરાબ જ છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ નો ડાઉટ 15ને ઉપર ગયા બાદ થોડો નીચે આવ્યો છે ત્યાંથી, એટલે કુલ ઓફ થોડું વીક્સમાં આવતું જરૂર જોવા મળ્યું, પણ બાકી ઓવરઓલ પરિસ્થિતિ તો હજુ પણ ખરાબ જ જોવા મળી રહી છે. 2-3 સ્ટોક્સ છે કે જે ખાસ ડિસ્કસ કરવા જેવા લાગી રહ્યા છે, જેમાંથી એક તનલા પ્લેટફોર્મ્સ મારે ડિસ્કસ કરવું છે. આ પણ ઓબ્વિયસલી બહુ મોટો ઘટાડો આજના દિવસે બતાવી રહ્યો છે અન્ય સ્ટોક્સની સાથે સાથે. સો તનલા પ્લેટફોર્મ્સ પર એક વખત નજર કરી લઈએ સર. હેવી સેલિંગ આવ્યું છે. કોઈ એવરેજ કરવાની જગ્યા, કોઈ ખરીદી કરવાની જગ્યા અત્યારે ફિલહાલ? જી, ધંધા પ્લેટફોર્મમાં આપણે જોઈએ છે તો સ્ટોક એક શોર્ટ ટર્મથી મીડિયમ ટર્મમાં ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. આ પોઝિટિવ ડેવલપમેન્ટ છે કે માર્ચમાં એક સ્વિંગ લો ફોર્મ કર્યો હતો મંથલી ચાર્ટ પર, જે લો હતો લગભગ 480 રૂપિયા પાસે, અને આપણે ઓલમોસ્ટ એ લેવલ્સ જ અત્યારે ટ્રેડ કરીએ છીએ. ઇનફેક્ટ એની નીચે ટ્રેડ કરીએ છીએ અત્યારે. પરંતુ વીકલી ચાર્ટ્સ પર જોઈએ છે, હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ, ડેલી ટાઈમ ફ્રેમ પર જોઈએ છે, શોર્ટ ટર્મ પર સ્ટોક એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં ડેફિનેટલી જણાઈ રહ્યો છે. સો એવરેજ કરી શકીએ છીએ આ લેવલ્સથી. એક્સપેક્ટેડ છે અહીંથી એક બાઉન્સ આપણને જોવા મળે. ઇવન ડેઇલી ચાર્ટ્સ પર આપણને પોઝિટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક રિવર્સલ સંકેત છે. અને મંથલી ચાર્ટ્સ પર જોઈએ છે તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે જ સંકેત આપણને સિગ્નલ્સ જોવા મળી રહ્યા છે. તો શોર્ટ ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે પ્રાઇસમાં એક બાઉન્સ જોવા મળી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે ઉપરમાં 520, 545 આ લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. તનલા પ્લેટફોર્મમાં અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. કોઈ પણ ઘટાડો આવે છે આ લેવલ્સથી પોઝિશન એડ કરી શકીએ છીએ. અને શોર્ટ ટર્મમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે 460નો રાખવાનો રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, એક સ્ટોક, એક તો ફાર્મા સ્ટોક્સ પહેલાં બઝિંગ છે, ગ્રીન ઝોનમાં માત્ર હેલ્થકેર ફાર્મા જ છે, એ આપણે યાદ રાખીએ. અને GSK ફાર્મા, સર આ ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને અહીંયા પાછલા લગભગ એક અઠવાડિયામાં, મેં પાછલા અઠવાડિયામાં પણ 3 વખત ડિસ્કસ કર્યો હતો. આજે પણ સપ્તાહની શરૂઆત અહીંયાથી કરવી પડી રહી છે. બ્રિલિયન્ટ મૂવ. આજે ફરી એકવાર જે છે તે 3% ઉપર છે સ્ટોક. સર ગ્લેક્સોસ્મિથમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ વિથ ગુડ વોલ્યુમ્સ જોયું હતું. ઘણા સ્ટ્રોંગ લેવલ્સ છે વિથ ગુડ વોલ્યુમ્સ બ્રેકઆઉટ જોયા. પહેલો જે બ્રેકઆઉટ હતો લગભગ 2400 રૂપિયા પાસે, 2360-2400ની વચ્ચે, અને ત્યાંથી આપણે બ્રેકઆઉટ કર્યા બાદ નવા હાઈ જોયા અને 2750ના હાઈ જોયા, અને કન્સલ્ટેશન જોવા મળી રહ્યો છે. આજે પણ એક સ્ટ્રોંગ રિકવરી લોઅર લેવલ્સથી જોવા મળી રહી છે. આ જે કન્સોલિડેશન રેન્જ ફોર્મ થઈ રહી છે, નીચેમાં 2440, ઉપરમાં લગભગ 2400 પાસે, 2580 પાસે, મારા હિસાબે એક સારી રેન્જ ફોર્મેશન છે. સ્ટોક હજુ પણ કન્સોલિડેટ થાય છે અને નીચેમાં 2450નો લેવલ જાળવી રાખે છે. તો એક જે રિસેન્ટના હાઈ ફોર્મ થયા હતા એને પણ આપણે રીટેસ્ટ કરીશું ઉપરમાં 2750ના લેવલ. વ્યૂ પોઝિટિવ છે, ઘટાડે બાઇંગની સલાહ છે. ઉપરમાં 2800 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે ગ્લેક્સોસ્મિથની. ઓકે, સો 2800 સુધી આગળ જતાં તમે જોઈ શકો છો GSK એટલે કે ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્મા. અન્ય એક ફાર્મા સ્ટોક બઝિંગ છે આજે, તે છે લુપિન. લુપિનના તો સમાચાર પણ હતા. અમેરિકાની એમની જે એક ફેસિલિટી છે તેને અહીંયાથી USFDA તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે, અને આ સમાચારને લઈને એક મોટું રિએક્શન સ્ટોકમાં અત્યારે જોવા મળી રહ્યું છે. લુપિન સર સરસ સેલિબ્રેટ કરી રહ્યો છે સ્ટોક આજે. આ ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? ઘણા ઇમ્પોર્ટન્ટ રિવર્સલ સિગ્નલ્સ જોવા મળી રહ્યા છે લુપિન પર. ઇવન લોંગ ટર્મ ચાર્ટ્સ પર 50 દિવસની મૂવિંગ એવરેજથી બાઉન્સ જોવા મળી રહ્યો છે, અને લાસ્ટ વીકમાં આપણે સસ્ટેન રાખ્યો એ લેવલ એક ઘણા સારા સંકેત કહી શકીએ લુપિન માટે. અને આજના ચાર્ટ્સ પર જોઈએ છે તો એક લોઅર લેવલથી સારી રિકવરી બતાવી રહ્યો છે. વોલ્યુમ્સ હજુ એવા બિલ્ડ નથી થયા, પણ લાગી રહ્યું છે કે એ પણ બિલ્ડ થઈ જશે. વ્યૂ અહીંયાથી રિવર્સલનો છે, નવી પોઝિશન એડ કરી શકો છો તમે. ઓવરઓલ ફાર્મામાં એવું લાગી રહ્યું છે કે એક રિવર્સલ જોવા મળી શકે છે. લ્યુપિનની વાત કરીએ લેવલ સ્પેસિફિક
તો નીચેમાં આપણે જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે 1880 પાસે, અને એક્સપેક્ટેડ છે ઉપરમાં 2050 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. 2050 આગળ જતા જોવા મળી શકે તેવા પૂરા સંકેત લુપિનમાં બનતા જોવા મળી રહ્યા છે. સર, કન્ક્લુડ કરીએ. ભારતીય માર્કેટ્સના ઓપનિંગના પહેલા પોણા કલાકને જોઈ રહ્યા છીએ. 22,600 ઓલરેડી તોડી ચૂક્યા છીએ. ન્યૂનતમ સ્તર ઉપર 550 પર એક બોટમ બનાવવાની કોશિશ. બેંક નિફ્ટી પર નજર કરીએ તો અહીંયા પણ ત્યાં 48,300 આસપાસથી એક સપોર્ટ આવ્યો છે થોડો, અને મિડ કેપ સ્મોલ કેપ પણ નાનકડો સપોર્ટ લેવાની કોશિશ કરે છે. વિક્સ વચ્ચે કૂલ ઓફ થઈને ફરી 15 ને ઉપર નીકળ્યો છે. કઈ રીતે જુઓ છો હવે આજની ઓપનિંગ બાદ કયા સંકેતો ધ્યાન પર રાખવાના રહેશે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન? સર, જે નિફ્ટી ઇન્ડેક્સમાં 22,600ના લેવલ આપણે સ્પોટ પર બ્રેક કર્યા છે, પરંતુ જે રીતે આપણે જોઈએ છે કે 22,600 ફૂટની અંદર લગભગ 30 લાખ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે મોર્નિંગથી અત્યારે, અને સામે કોલની અંદર ઓલમોસ્ટ ડબલ ઓપન ઇન્ટરેસ્ટના એડિશન છે, લગભગ 53 થી 54 લાખનું. તો ક્યાંક ને ક્યાંક પુટમાં જે રાઇટિંગ એડિશન એ ક્યાં જોવા મળ્યું છે એ સારા સંકેત છે. પોસિબલ છે કે આપણે 23,600ને ફરીથી રીગેન કરીએ અને એક અપસાઇડ મોમેન્ટમ બતાવી શકીએ છીએ. જોવું રહ્યું કે 23,600 23,700ના કોલ રાઇટર્સમાં કઈ રીતે ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન જોવા મળે. અત્યાર સુધી તો અગ્રેસિવલી જોવા મળે છે, અને એ જ રીઝન છે કે આપણે અત્યારે સ્ટોક ઇન્ડેક્સની અંદર દબાણ જોઈ રહ્યા છે. અગર આની અંદર શોર્ટ કવરિંગ જોવા મળે છે તો આપણે 22,600ની ઉપર આજે ડેફિનેટલી ક્લોઝ આપીશું. તો ક્લોઝિંગ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. 22,600 22,500 આ સસ્ટેન રાખીએ છીએ તો મારા હિસાબે ઇન્ડેક્સ માટે એક પોઝિટિવ વ્યૂ રાખી શકીએ છીએ. ઓકે, સો રેન્જ અને લેવલ્સ આ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. સર, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા સ્ટોક શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે બાય સેલ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી. આ શોમાં બોલ્યા બદલ આપનો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. ખાસ નર્વસનેસ તો યથાવત છે. એક સપોર્ટ લેવાની કોશિશ જરૂર થઈ રહી છે. જોઈએ હવે આગળ સફળતા મળે છે કે નહીં. બાકી સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ઓટો લીલા નિશાનમાં આવી ચૂક્યો છે, એટલે ફાર્મા 0.5% ઉપર છે, હેલ્થકેર 5% ઉપર છે, અને ઓટો હમણાં લીલા નિશાનમાં આવી છે. સો રિકવરીના પ્લેમાં ઓટો સ્ટોક્સ, અને એમાં પણ આઈશર બહુ સરસ રિકવર થયો છે આજે. એટલે આ બધા જ સ્ટોક્સ છે કે જે તમારા ધ્યાન પર જરૂરથી હોવા જોઈએ. પણ ખરાબ ઓપનિંગ થઈ છે તે વાત ડેફિનેટલી આપણે સૌ કોઈ ધ્યાન પર રાખીએ, અને મહત્ત્વના લેવલ્સ જે છે તે તૂટ્યા છે તે પણ ધ્યાન પર રાખીએ. આ સર આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.